એક બ્રાહ્મણની ઘરે કેટલાય શાલિગ્રામ ને લાલજી હતા. તો હવારમાં ઉઠીને એવી દોડાદોડી થાય, હરખા નવડાવ્યા ધોવડાવ્યા નહીં અને એને કર્મકાંડમાં ભાગવાનું થાય છે. એમાં એક દિવસ એને ક્યાંક બાર ગામ જવાનું હશે એટલે દીકરાને કહ્યું કે બેટા આજે બધા ભગવાનને તું જગાડી દેજે, સ્નાન કરાવજે અને પછી વસ્ત્ર અલંકાર ધરાવીને થાળ કરીને આરતી ઉતારજે. પણ આ છોકરો તો કોલેજમાં ભણતો હશે, એને આવો થોડો ટાઈમ હોય. પોતે નાઈને પછી બધા શાલિગ્રામ ને લાલજી હતા એને એક કપડામાં કર્યા ભેગા અને ડોલમાં જબોડી નાખ્યા. એક હારે સ્નાનમ સમર્પી આવી. પછી પંખો હતો ને એને નીચે હુવડાવ્યા ને ફૂલ પંખો ચાલુ કર્યો. લૂસવાનો ટાઈમ નહોતો એટલે બધા એને પંખેથી સાફ કરી નાખ્યા અને પોતે બાજુમાં ઊભો ઊભો માથામાં તેલ નાખીને પટિયા પાડે છે. પરિસ્થિતિ આવી થાય કે જાજા ભગવાન ભેગા કરે ને પછી એકેય સામે લક્ષ્ય ન અપાય, શાંતિથી પૂજા ન થાય. માટે જાજી મૂર્તિઓ ક્યારેય પૂજામાં રાખવી નહીં. એમ ઘરના સિંહાસનમાં પણ ભક્તો એક જ આપણે ઘનશ્યામ મહારાજ આપણા ઈષ્ટદેવ હોય એનું સ્વરૂપ રાખવું, પણ જાજા સ્વરૂપો સિંહાસનની અંદર રાખવા નહીં. આપણે ગુરુકુળમાં પણ જોઈએ તો સ્વામીએ કેવળ એક ઘનશ્યામ મહારાજની મૂર્તિ પધરાવી છે. માટે જે પોતાના ઉપાસ્ય ઈષ્ટદેવ હોય એની મૂર્તિ સિંહાસનમાં રાખે. મંદિરો તો ભક્તો જાજા જન સમુદાયના કલ્યાણ માટે અને વિવિધ સંપ્રદાય અને ધર્મના અનુયાયીઓ માટે બાંધ્યા છે. એટલે ત્યાં કદાચ અલગ દેવી દેવતાઓ કે પંચદેવ કે રાધા કૃષ્ણ નરનારાયણ દેવ આદિ પધરાવ્યા હોય, પણ ઘરનું મંદિર છે એ અન્ય માટે નહીં ભક્તો, એ આપણી પૂજા ઉપાસના આરાધના માટે છે. માટે ઘરની અંદર તો કેવળ એક જ આપણા ઈષ્ટદેવની આપણને જે ગમતી હોય એ મૂર્તિ હરિકૃષ્ણ મહારાજ ઘનશ્યામ મહારાજની મૂર્તિ રાખવી અને એની સેવા કરવી. તો એવી રીતે ભગવાનની પૂજા કરવાથી ભક્તો આપણને જલ્દી ભગવાનની મૂર્તિમાં પ્રેમ થાય છે અને અસાધારણ પ્રેમ લક્ષણા ભક્તિ પણ લાદે છે. ગ્રહસ્થોએ આવી રીતે પોતાના ઘરની અંદર જો કાંઈ આ ખીચડા હોય કે હજી અશુદ્ધિ હોય તો ધીરે ધીરે સુધારા કરી નાખો. ઘણી વખત તો સમય ઉત્સવમાં યજમાન થયા હોય એટલે જ્યાં જાઓ ત્યાં તમને મૂર્તિઓ મળે, પણ એનો મતલબ એમ નથી કે જે મૂર્તિ આપી પછી લઈને આપણે સિંહાસનમાં રાખી દેવી. તમારા પલંગમાં એક જણાને હોય એટલી જગ્યા હોય તો 4-5 જણાને રાખો જ ભાઈ. અમેરિકા વાળા તો મહેમાન આવ્યા હતા કે અઠવાડિયું 15 દી રહેજો પછી એપોઇન્ટમેન્ટ શોધી લેજો, રાખે છે કોઈ? અને આ ભગવાનની આટલી બધી ગીર્દી કરીને કાયમ એને જાજી મૂર્તિઓ રાખવી ગોખલામાં સિંહાસનમાં, એ બરોબર કહેવાય? માટે એક જ ભગવાનની મૂર્તિ આપણે સિંહાસનમાં રાખવી અને એની પ્રેમથી પૂજા કરવી. ઘણા હજી ડરતા હોય કે આપણે દેવી દેવતાઓ કુળદેવ હોય અને એની સેવા ન કરીએ તો નારાજ થાય. પણ જરાય મનમાં ભક્તો એવી શંકા રાખવી નહીં. સર્વોપરી ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની આપણે ઉપાસના કરીએ ત્યારે અન્ય દેવી દેવતાઓ તો એના આજ્ઞાંકિત છે બધા. એની ઉપાસના અને ભક્તિ કરીને તો એ આવું દૈવત પામ્યા છે. એટલે એ તો ભગવાનનો મહિમા જાણે છે. તો ક્યારેય તમે જો સર્વોપરીની ઉપાસના ભક્તિ કરતા હશો, નિયમમાં રહીને સાચી નિષ્ઠા પતિવ્રતાની ટેક રાખીને, તો કોઈ તમને નડવાના નથી. પણ આ તમારા આશ્રમમાં પોલ હોય, પતિવ્રતાની ટેકમાં પોલ હોય, નિયમ ધર્મ ન પાળતા હોય તો ભૂત ભૈરવે વળગે અને બીજા પણ હેરાન કરે. પણ જો આપણી પતિવ્રતાની ટેક હોય તો કોઈ આપણને નડવા સમર્થ થાય નહીં. કદાચ એવા દેવી દેવતાઓ રાખ્યા હોય તો પણ ઘરે જઈને હાથ જોડીને પ્રાર્થના કરવી, એમ કહેવું કે આટલા દિવસ હું તમારી પૂજા કરતો હતો પણ હું તો સર્વોપરી સ્વામિનારાયણનો આશ્રિત છું. મારે પતિવ્રતાને ટેક એક મારા ઈષ્ટદેવને વિશે છે. એમ કરીને કે આટલા દિવસ તમારી પૂજા કરી પછી સ્વસ્થાનમ ગચ્છ મંત્ર બોલીને વિસર્જન કરીને નદીમાં પધરાવી દેવા. કોઈ પાપ એમાં તમને લાગશે નહીં અને આપણી પતિવ્રતાની ટેક છે એ દ્રઢ થશે. તો આવી રીતે ભક્તો પૂજાની અંદર અને ઘરના સિંહાસનની અંદર પણ જો કાંઈ પણ કાચપ હોય તો સુધારા વધારા કરી નાખો. એવી રીતે જો ભગવાનની પૂજા કરીએ તો આપણને પૂજાનો પણ આનંદ આવે અને આપણી પતિવ્રતાની ટેક પણ સ્વામીએ સવારમાં કહ્યું જુઓ કે અનસૂયા દેવીને તો એક
માનવ કહેતા ઋષિને વિશે પતિવ્રતાની ભક્તિ હતી તો પણ એનામાં એટલી શક્તિ કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશને મંત્ર બળથી બાળક બનાવી દીધા. તો આપણે તો પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરીએ તો આપણા ઉપર ભગવાન રીજે અને અક્ષરધામ ન મળે એમાં કોઈ શંકા મળે એમાં કાંઈ શંકાને સ્થાન છે? જરૂર ભગવાન આપણા ઉપર અતિશય પ્રસન્ન થાય. પુરુષોત્તમ નારાયણને વિશે પતિવ્રતાની ટેક આપણે હનુમાનજી જેવી રાખવી. ભગવાન કે હનુમાનજીને કેટલાય અવતારોની સેવા કરવાની આવી ભાગમાં છતાં પણ એની પતિવ્રતાની ટેક તો રામજીને વિશે જ છે. જો એમ આપણે પણ ભક્તો આપણા ભગવાન પુરુષોત્તમ નારાયણને વિશે જ દ્રઢપણે મન સ્થાપવું અને એના વિશે જ પતિવ્રતાની ટેક અતિશય દ્રઢ રાખવી. પતિવ્રતાની ભક્તિ ત્યારે જ કહેવાય કે પતિને જેમ સુખાકારી થાય એમ પત્ની વર્તે. જો પણ પોતાના મનનું ધાર્યું બધું મૂકી અને એની આજ્ઞા અને અનુવૃત્તિમાં રહે તો એ પતિવ્રતાની ટેક કહેવાય. તો ભગવાનની આજ્ઞા અને ઈચ્છા આપણને શિક્ષાપત્રી વચનામૃત સત્સંગી જીવનમાં કહી છે એ પ્રમાણે વર્તીએ તો આપણે ખરા પતિવ્રતા ભક્ત કહેવાઈએ અને ભગવાન સિવાય જીવનમાં બીજા કોઈ આવે નહીં. પતિવ્રતા નારી હોય તમે જુઓ, કંઈ પણ વસ્તુ કદાચ ઘરમાં જરૂરી હોય તો પણ એ પતિને કહે પણ બીજા પાસે મંગાવે નહીં. હો જો બીજા પાસે મંગાવે તો પતિ રાજી થાય? એક ગામની અંદર એક બેન રહેતા હશે, આમ તો બહુ સારા, પણ બાજુવાળા ભાઈને કહીને એક સરસ મજાની 10,000ની સાડી મંગાવી અને પેલા ભાઈ પણ પૈસાવાળા હશે તો આ બેનને 10,000ની સાડી ગિફ્ટમાં આપી. બેન તો રાજી રાજી થઈ ગયા. સાંજે 10,000ની સાડી પહેરીને ઉભા રહ્યા સામે ભાઈ ઓફિસેથી આવ્યા. ત્યારે કે જુઓ હું કેવી લાગુ છું. ત્યારે કે ક્યાંથી આવી? તા કે બાજુવાળાએ લઈ દીધી. તો સારી લાગે એના ઉપર ધણી રાજી થાય? ક્યારેય રાજી થાય નહીં. એમ પોતાના ધણીને મૂકી અને તમે અન્ય પાસે માગો ત્યારે ભગવાનને એમ થાય કે મારામાં આટલી ત્રેવડ નથી કે મારા ભક્તને હું અન્નવસ્ત્ર આપી શકું કે એ બીજા પાસે માગવા જાય. એ તો પતિની ઇજ્જત અને આબરૂ કાઢી કહેવાય. માટે ભગવાનના ભક્તોએ ક્યારેય ભગવાન સિવાય બીજા પાસે તો ઈચ્છવું જ નહીં. કદાચ ઈચ્છવું હોય તો પણ ભગવાન પાસે, અને ખરા ભક્ત હોય તો ભગવાન પાસે કાંઈ ઈચ્છા રાખતા જ નથી. કારણ ભગવાન તો અંતર્યામી છે. ભગવાનને ખબર જ છે કે કયા સમયે અને કઈ વસ્તુની જરૂર છે. અને સમયે સમયે મારા પ્રભુ છે એ આપણી બધી જરૂરિયાતો ભક્તો પૂરી કરતા જ આવ્યા છે. માટે ક્યારેય ભગવાનને મૂકીને અન્ય દેવી દેવતાઓ પાસે હાથ લંબાવવો નહીં. એ કેવળ એક ભગવાન અને ભગવાનની સેવા જ ઈચ્છવી. એક વખત એક રાજા હતો, એ લંડન કહેતા બ્રિટન બાજુ અને યુએઈમાં જ ફરવા જવાનો હતો. ત્યારે એને ઘણી રાણીઓ હતી એટલે બધી રાણીઓને પૂછ્યું કે તમારે શું જોઈએ છે? ત્યારે રાણીઓને જે જોઈતું હતું એ બધું મંગાવ્યું. પણ એક રાણી હતી એ કહે છે કે સાંભળો, મારે કંઈ નથી જોઈતું, તમે વિદેશ જઈને પાછા આવો એટલે મારા મોલે આવજો બસ. ત્યારે રાજાએ તો બધાનું લિસ્ટ લીધું. પછી લંડન અને દુબઈમાંથી જે વસ્તુઓ મગાવી હતી બધી લિસ્ટ આપીને ખરીદી લીધી. અને 4 મહિને પાછો ફરીને જ્યારે ઇન્ડિયા આવ્યો ત્યારે ધામધૂમથી એના સ્વાગત સામય્ય થયા. રાજમહેલમાં પહોંચ્યો એટલે તરત પેલું લિસ્ટ કાઢ્યું. જેટલી રાણીઓ હતી એ બધી રાણીઓને જે વસ્તુ મંગાવી હતી માણસો દ્વારા મોકલાવી દીધી. પણ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે સૌથી નાની રાણીએ તો એમ કહ્યું છે કે તમે મારા મોલે આવજો, સેવાની તક મને આપજો. ત્યારે રાજા છે એ આ બધા એને માણસ દ્વારા વસ્તુ મોકલાવી દે છે અને સ્વયં રાજા પોતે નાની રાણીનો મહેલ હતો ને ત્યાં ગયા. સરસ મજાની ફૂલથી છેજ બિછાવેલી અત્તર છાંટેલા અને રાજાને આગતા સ્વાગતા કરીને જમાડ્યા. અને પછી પલંગ ઉપર બેઠો એટલે રાજા કહે છે કે તું ગાંડી છે, કેમ પતિદેવ સ્વામીનાથ આવું કેમ કહ્યું? ત્યારે કહે છે આમ જો આ બધી રાણીઓએ કેવી કેવી વસ્તુ મગાવી તે એને મળી અને તે તો કાંઈ મગાવ્યું નહીં તો તને કાંઈ મળ્યું નહીં. ત્યારે રાણી કહે છે સાંભળો પતિદેવ, એ બધાને તો 4 મહિના પછી મગાવેલી વસ્તુ મળી
પણ મેં વસ્તુની ઈચ્છા ન રાખી તો મને મારા હૈડાના હાર એવા તમે પ્રાપ્ત થયા. તમારી આજ મને સેવા મળી અને તમારી સેવામાં મારે તો સર્વસ્વ દુનિયાના સુખ બધા આવી ગયા. જો તો આ રાણી ઉપર રાજા રાજી થઈ ગયા. કાંઈ ન માગ્યું તો સ્વયં રાજા એને સમર્પિત થયા મળ્યા. અને રાણીઓએ વસ્તુ મગાવી તો માણસો દ્વારા મોકલી દીધી. 4 મહિના પછી પણ એને રાજાનું સુખ મળ્યું નહીં. એમ જો વસ્તુઓ માગતા રહેશું તો ભગવાન દેવી દેવતાઓ દ્વારા અપાવી દેશે. પણ એમ કહેશું કે તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશોમાં તો ભગવાન પોતાની મૂર્તિ આપી દેશે. સુવ્રત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન, અષ્ટમીની સભાની અંદર ભગવાનને મુક્તાનંદ સ્વામીએ સાકાર નિરાકાર સગુણ નિર્ગુણ કરતા અકર્તાની બધી વાતો પૂછી. ત્યારે ભગવાનને વિસ્તારપૂર્વક એનો ઉપદેશ આપ્યો છે. ત્યાર પછી બ્રહ્મચારી મહારાજે ભગવાનને કહ્યું છે કે હે મહારાજ, હું આપના મુખ થકી જાપ વિધિ સુણવાને ઈચ્છું છું. ત્યારે ભગવાન શ્રી હરિએ માળા કેવા પ્રકારની હોય, કેટલા મણકાની હોવી જોઈએ, કેવી રીતે માળા ફેરવવી, નિયમથી માળા કેવી રીતે ફેરવવી, નામીએ સહિત નામ લેવું આદિ એક વિસ્તારપૂર્વક સંભળાવ્યું છે. અને એમ કહ્યું છે કે ભક્તો નિત્ય પોતાના ઈષ્ટદેવના નામ મંત્રનો જાપ પ્રીતિપૂર્વક નિયમથી કરવો. એક વખત એક ગામને વિશે સંતો પધાર્યા અને એક પટેલ હતા. આમ તો 45-50ની આસપાસની ઉંમર અને સંતો પાસે બેઠા હશે. એટલે સંતો કહે છે, ભગત નિયમ લ્યો. ત્યારે કે સ્વામી આજથી રોજ 5 માળા ફેરવીને પછી સૂઈશ. સંતો રાજી થયા. પછી આ તો સંતો તો વિચરણ કરવા ચાલી નીકળ્યા અને સમય જાતા ફરીવાર એકવાર ફરતા ફરતા કોઈ બીજા સંતો ત્યાં આવ્યા. ભગતને તો ખેતીવાડી એટલે રાત્રે મોડા ખેતરથી આવ્યા. 11 વાગી ગયા હો. ખેતીમાં એટલી બધી વાવણીની સિઝન હશે. આ સવારથી સાંજ સુધી બળદની પાછળ ચાલેલો, ગારો ખૂંદેલો ને થાકી ગયેલો ભગત. એટલે બિચારો ગામમાં આવ્યા ને સમાચાર મળ્યા કે સંતો આવ્યા. સીધો મંદિર ગયો. હાથ પગ ધોઈ અને જોયું તો સંતો તો પોઢ્યા હતા. દૂરથી પગે લાગીને પગથિયા ઉપર બેસીને માળા ફેરવવા માંડ્યો. પણ એટલો બધો થાક લાગેલો ને, માળા ફેરવતા ફેરવતા અડધી પડે ફરે ને ત્યાં જોકું આવી જાય ને હાથમાંથી માળા પડી જાય. વળી હાથમાં માળા લે, વળી ફેરવવા લાગે. આવી રીતે 12 વાગી ગયા પણ એક માળા પૂરી ન થાય. વળી અડધીથી પડી જાય એટલે પાછી ફરી નવેસરથી ચાલુ કરે. પણ મનમાં નક્કી કર્યું છે કે 5 માળા ફેરવવાનો નિયમ છે. 5 માળા નહીં થાય ત્યાં સુધી ઊંઘીશ નહીં હો. એટલો બધો થાકેલો ને છતાં એની નિયમની પૂર્ણ કરવાની શ્રદ્ધા જોઈને ભગવાન 12 વાગે પ્રગટ થયા હો. હાથમાંથી માળા ફરી પડી ગઈ ને ભગત જાગે, માથા ઉપર હાથ ભગવાને મૂક્યો. ભગવાન કહે છે, ભગત સુઈ જા. ત્યારે કે મહારાજ હજી 5 માળા ફેરવવાનો નિયમ બાકી છે, મારી માળા નથી થઈ. ભગવાન કહે છે, ભગત તારા નિયમની બલિહારી છે, જા તારી 5 માળા પૂરી થઈ ગઈ હો. ઊભો થઈને ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને ભગવાનના દર્શન કરીને પછી ઘરે આવ્યો છું. તો આવો નિયમ દ્રઢ રાખ્યો હોય કે ગમે તે ભોગે માળા લીધી ફેરવવી એટલે ફેરવવી તો ભગવાન અતિશય રાજી થાય છે. વાંકિયાના મોકા ખાચર હતા. તમે જો કાઠી દરબાર રોજનો 500 માળા ફેરવવાનો નિયમ હતો. એમાં પણ 25 માળા ઇમરજન્સી આવે તો થાય, ત્યાર પછી બોલવાનું. એ પહેલા વચમાં બોલે નહીં, આવો નિયમ. એક વખત જમીનમાં કાંઈક તકરાર હશે એટલે લાંક સાહેબને ગામ લોકોએ ફરિયાદ કરી અને લાંક સાહેબ આવ્યા કે તમે દબાણ કર્યું છે. એટલે જમીન દેખાડવા માટે સાહેબની સાથે ઘોડા ઉપર બેસીને જતા હતા. સાહેબનો ઘોડો જરાક આગળ અને આમનો ઘોડો પાછળ. પણ બન્યું એવું કે સાહેબનો ઘોડો તો નીકળી ગયો અને પછી વાડીમાંથી તેતર ઉડ્યું. આમનો ઘોડો ભડક્યો એટલે ઉછળીને પડ્યા. બાજુમાં ચોકડી હોય ને એમાં તો ઝાડામાં પડ્યા હો. અને પગ ખડી ગયો સાથળમાંથી. ભયંકર પીડા થાય. પણ હાથમાં પેલી માળા હતી ને, 5-6 માળા થઈ હશે તો 25 માળા પૂરી થાય ત્યાં સુધી તો બોલાય નહીં. એટલે માળા હુતા હુતા ફેરવે છે. જો
લાખ સાહેબ તો ખાસા દૂર પહોંચી ગયા, જોયું પાછળ કે આ તો દેખાતા નથી. ઘોડો પાછો વાળીને જ્યાં આવે ને ત્યાં તો કાંટામાં પડેલા પગ સાથળમાંથી ઉતરી ગયેલો. છતાંય માળા પૂરી કરી અને લાખ સાહેબ આવ્યા એટલે બોલાયું કે ભાઈ મોકા ખાચર. ત્યારે કહે છે શું? તો કે આ શું થયું? ત્યારે કે હું ઘોડા ઉપરથી પડી ગયો. કહે છે ભલા માણા બોલવું તો જોઈએ. ત્યારે કહે છે સાંભળો સાહેબ, મારે આવું નિયમ છે, 25 માળા પૂરી ન થાય ત્યાં સુધી હું બોલતો નથી. 25 માળા પૂરી થઈ ત્યારે જવાબ દીધો. પછી લાખ સાહેબે કાંઠામાંથી બહાર કાઢ્યા અને કહે છે સાંભળો, આવા જે ભગવાનના ભક્ત હોય ક્યારેય કોઈની જમીન દબાવે નહીં હો. એમને એમ પોતાને લેખ કરી દીધો કે ભાઈ આમની જમીન છે એ કાયદેસર છે, કોઈને એક છાસ જેટલી કે ઇંચ જેટલી જમીન આને દબાવી નથી. ભગવાન કહે છે ભક્તો, જો તમે સકામ ભાવે માળાનું નિયમ રાખ્યું હોય તો નિયમસર બધી માળા ફેરવવી, ગૌમુખીમાં રાખીને ફેરવવી, આસન પાથરીને બેસીને ફેરવવી, અને એ પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ મણકે મણકે નામ લેતા મૂર્તિના અનુસંધાન પૂર્વક હાથ પગ ધોઈ પવિત્ર થઈને માળા ફેરવવી. એમને એમ જો ભગવાનની પ્રસન્નતા માટે કદાચ માળા ફેરવતા હોય તો એમાં કદાચ આસન પાથર્યું ન હોય, આપણે બસ આદિમાં મુસાફરી કરતા હોય તો એમ ચાલે, અથવા તો સ્મરણ માટે હાથમાં માળા રાખી હોય તો એનો બાદ નથી કે હાથમાં માળા હોય તો વળી ભગવાન આપણને યાદ આવી જાય. પ્રવૃત્તિમાં કે વાતચીત કરતા ભગવાન ભૂલાણા હોય તો વળી મણકા ફરે એટલે તરત સ્વામિનારાયણ સ્વામિનારાયણ થવા માંડે. પણ નિયમની માળા હોય એ તો બધી ગૌમુખીની અંદર રાખીને જ ફેરવવી, કારણ કે જમીનને અડે પગને અડે તો માળા અશુદ્ધ થઈ જાય. તો આવી રીતે ભગવાનના નામ મંત્રનો જાપનો વિધિ શીખવાડ્યો છે કે સૌથી શ્રેષ્ઠ તો ભગવાનના મંદિરમાં જે માળા ફેરવવી એ છે, એમાં તો અનંત ગણું ફળ મળે છે. અને જેમ માળા ફેરવીએ ત્યારે તો ભગવાનનું નામ લઈએ, પણ ખાતા પીતા હાલતા ચાલતા સર્વ ક્રિયામાં પણ ભગવાનનું નામ લેવાનો અભ્યાસ રાખવો. ભાદરા ગામની અંદર ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું કે ડોસાભાઈ કરીને સત્સંગી હતા. પરિસ્થિતિ સાવ ગરીબ જો, પણ ગામના મંદિરની ચાવી છે ને એમના ઘરમાં રહ્યો. તો એક વખત 12 વાગ્યા એટલે મંદિર બંધ કરી અને ડોસાભાઈ ઘરે આવ્યા. ઠાકોર જમાડવા બેઠા ને ઘરમાં કેવળ રોટલો, સૂકું મરચું હોય ને, ચટણી કહ્યો તમે, એ 2 જ વસ્તુ જમવા માટે હતી, ત્રીજી વસ્તુ ન મળે હો. ત્યારે મરચામાં થોડું પાણી નાખીને રોટલા અને મરચું પોતે જમતા હતા. ત્યાં સંતો આવ્યા. સંતોએ જોયું કે ભગત તો લુખું લુખું ખાય છે. એટલે સંતોને ભગતે જે સ્વામિનારાયણ કર્યા, સંતો કહે છે ભગત જમી લ્યો. પણ જોયું ને એટલે સંતો કહે છે ભગત કેમ આમ લુખું લુખું ખાઓ છો? ત્યારે ભાદરાના ડોસા ભગત કહે છે સ્વામી, હું લુખી નથી ખાતો, લુખું ખાઈ હરામ ખાય. મારા જેવું બ્રહ્મ ભીનું તો કોઈ ખાતું નથી. સ્વામીને કહે છે સ્વામી, કોળીએ કોળીએ સ્વામિનારાયણ નામ લઈ અને હું જમું છું, માટે મારા જેવું પંચામૃત ભોજન અને બ્રહ્મ ભીનું ભોજન તો બીજા કોઈ ખાતા નથી. જો તો ખાવામાં તો રોટલો અને સૂકું મરચું હતું, પણ ભગવાનના નામ સાથે જમતા હતા. એને અતિશય આનંદ હતો કે મારા જેવું કોઈ દુનિયામાં જમતું નથી. જો કુંડળ ગામના અમરો પટગર હતા, તમે જુઓ, એને હાલતા ચાલતા ભગવાનનું નામ લેવાની ટેવ હો. રાતે સૂતા હોય ને પડખું ફરે ને તો સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ એમ બોલે લ્યો. એક વખત રાત્રિના 12 વાગ્યા, પડખું ફર્યા અને બોલ્યા કે હે સ્વામિનારાયણ. ત્યાં તો ભગવાને દરવાજો ખખડાવ્યો. એટલે ડેલીમાંથી ઊભા થઈને દરવાજો જ્યાં ખોલે ત્યાં તો શ્રીજી મહારાજ માણકી ઘોડી ઉપર હો. ભગવાનને કહે છે મહારાજ અત્યારે ક્યાંથી? ભગવાન કહે છે આ તમે યાદ કર્યા ને એટલે આવ્યા. ત્યારે ભગત કહે છે મહારાજ મારે તો એવી ટેવ છે કે હું જાગું પડખું ફરવું એટલે હે સ્વામિનારાયણ એમ બોલું. ત્યારે ભગવાન કે મને ટેવ છે કે મને યાદ કરે અને હોંકારો દઉં, દર્શન દેવા જવું. બિલિયા ગ્રામમાં તમે જુઓ, ભગત એક કોષ ચલાવતા હતા. શ્રીજી મહારાજ ત્યાં ઘોડા પાણી પાવા માટે ગયા હો.
ગામડામાં પહેલા ગામડાના લોકોએ આવી બધી ટ્રીક કે ગમે એ કામમાં ભગવાનનું ભજન વણી લે. એટલે કોષ બહાર નીકળે ને ત્યારે એમ બોલે કે આવ્યા રામ. જો કોષ આવે ને ઉપર પાણીનો ત્યારે આવું બોલે. ત્યારે કોષ આવ્યો એટલે પેલો બોલ્યો કે આવ્યા રામ. ત્યારે ભગવાન કે રામ તો આવીને ઊભા છે, પણ ઓળખાય તો કલ્યાણ થાય. તો ભગવાન તો આવી રીતે તરત પહોંચતા હો. ડોળાસા ગામમાં ભગવાન નીલકંઠ વર્ણી સ્વરૂપે વિચરણ કરતા કરતા ગયા ને, એક ભરવાડે એમના ગુરુ તે દિવસે ત્યાં હતા. તો ભગવાનને જમાડ્યા, ગુરુને જમાડ્યા, અને પછી રાતે પોઢ્યા ને ત્યારે વર્ણિયા ભરવાડના ગુરુની બાજુમાં પોઢેલા. અને એના ગુરુ પણ બહુ મુમુક્ષુ ને દૈવી જીવ. તે પરખું ફરે અને હે રામ એમ કે ભગવાન હોકારો આપે. એટલે પેલા ગુરુ કહે છે, હુઈ જા ને, હે વર્ણી તને કોણ બોલાવે? 2-4 વખત આવી રીતે હે રામ બોલ્યા ને ભગવાને હોકારો દીધો. એટલે ગુરુએ ભરવાડને જગાડ્યો. ભરવાડને કહે છે કે આ વર્ણી છે ને નાનકડો બટુક, હું રામનું નામ લઉં છું ને મને હોકારો દે છે, તો એ શું રામ છે? એટલે ભરવાડ વર્ણીને કહે છે, વર્ણી મારા ગુરુ રામનું નામ લે છે ને તમે હોકારો કેમ દો છો? ભગવાન કે હું રામ છું એટલે. તમે રામ હોય તો રામ રૂપે દર્શન આપો. ત્યાં તો ભગવાને પોતાનું સ્વરૂપ બદલાવી હાથમાં ધનુષ બાણ ધારણ કરીને રામ રૂપે દર્શન આપ્યા હો. ત્યારે ગુરુ અને ભરવાડ બેયનું કામ થઈ ગયું. જો તો આમ હાલતા ચાલતા ભગવાનનું નામ લેવાની ટેવ પાડી હોય તો ભગવાન ગમે ત્યારે આપણને દર્શન આપે અને આપણું કામ થઈ જાય. સુરત મુનિ કહે છે, પ્રતાપસિંહ રાજન, ત્યાર પછી 10મીને દિવસે ભગવાને પ્રબોધની એકાદશી અને અન્ય એકાદશીઓનું મહાત્મ્ય વિસ્તારપૂર્વક કહ્યું છે. ત્યાર પછી એકાદશીની ઉત્પત્તિ પણ ભગવાને કહી અને રાત્રે સંકલ્પ બધાને કરાવ્યો છે કે આવતીકાલે પ્રબોધની એકાદશીનો ઉત્સવ છે, તમારે બધાએ નકુરડી એકાદશી કરવાની છે. ભગવાન કહે છે આમ તો 12 માસની 24 એકાદશીઓ નકુરડી કરવી. કદાચ 24 ન થાય તો 3 એકાદશી, દેવપોઢી, પરિવર્તિની અને કાર્તિક સુધી એકાદશી કહેતા પ્રબોધની આ 3 એકાદશીના નકુરડા ઉપવાસ કરવા. કહેતા અષાઢ સુધી, ભાદરવા સુધી અને કાર્તિક સુધી. એ પણ ન થાય તો પ્રબોધની કહેતા કાર્તિક સુધી એકાદશીનો ઉપવાસ તો ભગવાન કે યત્ન કરીને નકોરડો કરવો જોઈએ. એકવાર આવી રીતે એકાદશી આવી નકોરડીની વાત કરી. સુરા ખાચરની બધા કે આ ઉપવાસ તો ભારે પડશે, કંઈક આઈડિયા કરો. ત્યાં સાંજે મરણપોક પડી. ભગવાન કે આ શું થયું? ત્યારે કે મહારાજ આ નકોરડી એકાદશીની જાહેરાત કરી, એમાં બાજુમાં એક દીકરી મરી ગઈ ફળકથી, માટે કંઈક આમાં કન્સેશન આપો. ભગવાન કહે છે સુરા ખાચર પ્રબોધનીમાં કોઈ કન્સેશન નહીં, કાલ તો નકોરડી કરવી જ પડશે. બીજે દિવસે સવારમાં વહેલા પાછા સભા ભરાણી. ત્યારે સુરા ખાચરે માણસિયા ખાચરને સમજાવ્યા કે એમ કરો, તમારે સભામાં આવીને પડી જવાનું, મોઢે ફીણ લાવી દેવાનું. સભા ચાલુ હતી ને માણસિયો ખાચર તો આવ્યો. સભામાં આવીને પડી ગયો, આંખું તારવી ગયો, મોઢે ફીણ આવી ગયા. એટલે હરિભક્તો ભેગા થઈ ગયા. મહારાજ કે શું થયું? ત્યારે કે મહારાજ આ જીવે એવું લાગતું નથી. શું થયું? ત્યારે કે મહારાજ સુરા ખાચર કે કાલ એકનો ભોગ લીધો ને બીજાનો લેવા તૈયાર થઈ છે એકાદશી, માટે હજી રાજી થઈને કન્સેશન આપો તો આ માણસીઓ જીવે, નહીતર મહારાજ આનોય ભોગ એકાદશી લઈ લઈશ. ભગવાન કહે છે કે જેટલા ભોગ લેવા હોય એટલા લે, પણ આ એકાદશીમાં કન્સેશન નહીં મળે. જો ભગવાન કે પ્રબોધની એકાદશી તો કમ્પલસરી નકોરડી કરવી હો. રામ પ્રતાપભાઈ કે આ કાઠીઓને બધાને કે તમે આ દુબળા કેમ છો? તો કે આ તમારા ભાઈ છે ને જગન્નાથપુરી ગયા હતા ને એકાદશી ઝાલતા આવ્યા છે, તે દર 15 દાડે આવી જાય. હજી તો એકાદશી જાય ને માંડ અઠવાડિયે કાંઈક એની જે ઓળી હોય અસરી ઉતરે, ત્યાં સામે પાછી દેખાય એટલે ગમે એટલું ખાય તો હમા વર્તા જ નથી. આવી રીતે ભગવાન આગળ રમૂજ કરે તો મહારાજ કે આ એકાદશી તો કમ્પલસરી કરવાની છે. અમેરિકા સ્વામીને અમે પધારીએ ત્યારે પણ સ્વામી કાયમ અમેરિકાવાળાને એમ કે સાંભળો, ભગવાનની આજ્ઞા છે એકાદશી તો તમારે અવશ્ય
કરવાની. ભલે કદાચ ભૂખ લાગે તો સ્વામી કે 1 વાર 2 વાર 3 વાર ફરાળ કરજો, પણ અનાજ તો કોઈ ખાતા નહીં. મહારાજ કે એકાદશીના દિવસે અનાજ કોઈ ખાય તો મારી છાતીમાં બાણ લાગે, એટલું મને વસમું લાગે છે. માટે ઘણાય કે સ્વામી ડાયાબિટીસ છે, સ્વામી કે તો દૂધીનું શાક કરીને ખાજો, પણ એકાદશીમાં કોઈ કન્સેશન નહીં. તો આવી રીતે ભગવાને પણ બધાને એકાદશી ધામ કરાવી છે. ધામધૂમથી મોટો ઉત્સવ કરાવ્યો, 7 મોટા પર્વત અલગ અલગ દ્રવ્યોને કરાવ્યા છે. પૂજન કરાવ્યું, મોટો ઉત્સવ કરાવ્યો. બીજે દિવસે સવારમાં ભગવાને ઉત્તર પૂજન કરી અને બધું બ્રાહ્મણોને દાનમાં અપાયું છે. ત્યાર પછી ભગવાને બધા એને પારણા કરવા માટે બેસાડ્યા છે. સુરત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન, ભગવાન શ્રી હરિ સંતોની પંક્તિમાં પીરસવા માટે નીકળ્યા છે. ત્યારે સંતોએ જય જયકાર કર્યો છે અને ભગવાન શ્રી હરિ હાથમાં મોતિયા લાડુ, દૂધપાક આદિ જે કાંઈ મેવા મીઠી બનાવી હતી એ બધા પ્રેમથી હરિભક્તો અરે સંતોના મંડળમાં પીરસે છે. ખૂબ મહારાજે દોડી દોડી અને પીરસ્યું. સંતો બધાય ધરાઈ ગયા, પણ છતાંય ભગવાનની પીરસવાની શ્રદ્ધા જોઈ અને હજી સંતો પંક્તિમાં એમને બેઠા છે. ત્યાં તો બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને જોયા. પ્રસાદીનો મહિમા ખૂબ સ્વામીને હો. એટલે મહારાજને કહે છે, મહારાજ આ બાજુ આવો, અહીંયા આવો, અહીંયા આવો. આ મારું પાત્ર તમે વિસરી ગયા કે શું? ભગવાને નજીક આવીને જોયું તો પાત્ર ખાલી. ભગવાન કહે છે, સ્વામી કે મહારાજ આ પાત્ર ખાલી છે, એ જ દેખાડે છે કે મારી હજી જમવાની પાત્રતા છે. ભગવાને 2 દૂધપાકના ડંકા સ્વામીના પાત્રમાં રેડ્યા હો. ત્યારે સ્વામીને થયું કે આ તો મને દૂધપાક આપ્યો, પણ એ તો ડંકાથી મહારાજે આપ્યો, પ્રત્યક્ષ સ્પર્શ મહારાજનો નથી થયો. બાજુમાં નિત્યાનંદ સ્વામી બેઠા હતા. કહે છે, મહારાજ આમનું પાત્ર ખાલી છે. 2 મોતિયા લાડુ એમને સ્વામીએ મહારાજે આપ્યા. સ્વામી કહે છે, મહારાજ આ મને તમે દૂધપાક આપ્યો ને, આ સ્વામી મને બોખો કહે છે. મારે તો દાંત છે, માટે એમ કરો આ તમારા હાથમાં ઓલું ગોળ ગોળ છે ને એ મને આપો. એમ કરીને વળી સ્વામીએ મોતિયા માગી લીધા. સ્વામીને કંઈ ખાવામાં આસક્તિ નહોતી, પણ ભગવાનના પ્રત્યક્ષ સ્પર્શવાળો પ્રસાદ મળે એવા આશયથી ભગવાન પાસે માગ્યું. ભગવાનને કહે છે, મહારાજ બીજા બધાય શરમાય છે, એમ થાય કે આ બધા રસલોલુપ છે, માગે તો એટલે માગતા નથી. ત્યારે ભગવાન પંક્તિમાં પીરસવા માંડ્યા છે. ત્યારે જ્યાં જ્યાં જાય અહીંયા અગાઉથી બધા હાથ હલાવવા માંડે, ના પાડવા માંડે. મૂળજી બ્રહ્મચારી પાસે મહારાજે મોતિયાનો થાળ મંગાવ્યો. મુક્તાનંદ સ્વામી જમી રહેલા અડધો લાડુ માંડ માંડ ખૂટાડતા હતા હો. સ્વામી તો વિવેકની મૂર્તિને મનમાં થયું કે મહારાજને ના ન પડાય. અડધો લાડવો ભગવાનને દેખાડ્યો કે મહારાજ આ ખૂટતો નથી હો. ભગવાને એનો ઉલટો અર્થ કર્યો અને બીજો અડધો આપ્યો. ત્યારે કહે છે, મહારાજ હવે રહેવા દો, હું તો તમને એમ કહેતો હતો કે આ અડધોય ખૂટતો નથી. મહારાજ કે મને એમ કે અડધો માગો છો. એવી રીતે મુક્તાનંદ સ્વામીને અડધો લાડુ આપ્યો. ત્યાંથી આગળ ચાલ્યા હતા. ચૈતન્યાનંદ સ્વામી તો આગળથી જ માથું ધૂણાવવા માંડ્યા. મહારાજ કે આ હાવ ખોટો છે એમ કરીને 1 મોતિયો લાડુ એમને પીરસ્યો. સિંહનાદ કર્યો એટલે ભગવાન ત્યાંથી આગળ ગયા. મસ્તક હલાવીને ના પાડતા નિત્યાનંદ સ્વામીને વળી અડધો બીજો લાડુ આપી સિંહ ગર્જના કરાવી. આનંદાનંદ સ્વામીને દાંત શિથિલ હતા એટલે દૂધપાકનો ડંકો પીરસ્યો છે. ગોપાળાનંદ સ્વામીને મિતાહારી જાણી અને એમને મહારાજે અડધો લાડુ આપી અને સિંહ ગર્જના કરાવી છે. સચ્ચિદાનંદ સ્વામી પણ મહારાજ આવે એ પહેલા જ ના પાડવા માંડ્યા. ભગવાન કે આ હાવ ખોટા છે. 2 લાડુ આપીને સિંહ ગર્જના કરાવ્યો. શ્રીજી મહારાજ તો એવા જ્યારે ઉપવાસ કરાવે ત્યારે નકોરડા એવા કરાવતા અને જ્યારે જમાડે ત્યારે પણ એવા વરસતા કે સંતોના પેટ ફાટી જાય એટલું જમાડતા. લ્યો નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે નાના પાડે ઠામ સંતાડે તેને તો રેડે માથરે હો. એકવાર ભગવાન જમાડવા નીકળ્યા. બ્રહ્માનંદ સ્વામી તૃપ્ત થઈ ગયેલા. પત્તર સ્વામીએ હંતાડી દીધું તો મહારાજે માથા ઉપર માલપુડાનો થપ્પો મૂકી દીધો તો સ્વામી માલપુડો માથા ઉપરથી એક એક લઈને જમતા જાય. એકવાર દૂધપાક લઈને મહારાજ નીકળ્યા. સ્વામીએ પત્તર હંતાડી દીધું તો માથે દૂધપાકની ધાર
ભગવાનને કરી દૂધપાકનો અભિષેક સ્વામી ઉપર કરી દીધો. મહારાજને સ્વામીને સખા ભાવ એટલે આવો પ્રેમ આપીને મહારાજ સંતોને લાડ લડાવતા. સુવ્રત મુનિ કહે છે, પ્રતાપસિંહ રાજન, આવી રીતે જીવબાનો મનોરથ પણ મહારાજે ધામધૂમથી આ પ્રબોધની ઉત્સવ પૂરો કરીને કર્યો છે. ત્યાર પછી સંતો ભક્તોએ બ્રહ્મપુરીનું વર્ણન પૂછ્યું ત્યારે મહારાજે અક્ષરધામનું દિવ્ય વર્ણન કર્યું છે. ત્યાર પછી ભગવાને કહ્યું કે હવે બધા પોતપોતાના ઘરે જાજો. ત્યારે પ્રસાદી જે હતી સાકરની એની બધા કોથળીઓ સીવીને ભેગી કરી છે અને પછી બધા તૈયાર થઈને બીજે દિવસે સભામાં આવ્યા છે. ત્યારે ભગવાને રૂડો ઉપદેશ આપી અને આશીર્વાદ આપ્યા કે ભક્તો સંભાળીને બધા જાજો અને આ ઉત્સવ સમયની વાત તમારા સગા સ્નેહીઓને પણ ત્યાં કરજો. અને સંતોને પણ ગામડા ફરવાની આજ્ઞા કરી છે. સુવ્રત મુનિ કહે છે, પ્રતાપસિંહ રાજન, ભગવાનના સાનિધ્યમાં દાદા અને બઈ બહેનોએ આવા મોટા ઉત્સવો કરાવ્યા એ જોઈને રસ્તે ચાલતા બધા હરિભક્તો કહેવા લાગ્યા છે કે જીવુબા તે લાડુબા છે અને લાડુબા તે જીવુબા છે. અને દાદા માટે તો દુનિયામાં કોઈ ઉપમા ન મળી એટલે કહે છે દાદો તે દાદો જ છે. જુઓ તો એવી ભગવાનની સેવા અને ઉત્સવ સમયા કર્યા કે સત્સંગની અંદર દાદા ખાચર જીવબા લાડુબા ભક્તો અમર થઈ ગયા. સુવ્રત મુનિ કહે છે, પ્રતાપસિંહ રાજન, એક દિવસ જીવબા લાડુબા રાજબા આદિ બધી બાઈઓ ભગવાનના દર્શને પૂજા સ્તુતિ કરવા આવ્યા છે. ભગવાને પ્રેમથી એ બધા એની પૂજા સ્તુતિ અંગીકાર કરી છે. અને લાડુબા મહારાજને કહે છે, મહારાજ, હું મોક્ષને માગતી નથી, કારણ તમારા વિશે અનન્ય પ્રેમ રહિત જે ખાલી ધામની અંદર બેસી રહેવું એમાં મને જરાય આનંદ આવતો નથી. માટે હું તો એવું માગું છું કે હે મહારાજ, આ ભૂલોકમાં સ્વર્ગાદી કે પરલોકમાં જે યોનિમાં મારો જ્યાં જન્મ થાય ત્યાં કેવળ આપના ચરણની નિષ્કામ સેવા મને મળે. હે મહારાજ, હું આપની સેવાના લાયક છું કે નહીં એ તો હું જાણતી નથી, પણ આપને વિશે અસાધારણ પ્રેમ પ્રકાશને લીધે મેં આપની પાસે આ પ્રાર્થના કરી છે. તો જરૂર મારી આ ઈચ્છા આપ સફળ કરજો. નરસિંહ મહેતા પણ કહે છે, હરિના જન તો મુક્તિને માગે માગે જન્મો જન્મ અવતાર. એમ લાડુબાએ પણ કહ્યું કે હે મહારાજ, મને જ્યાં જ્યાં જન્મ આપો ત્યાં કેવળ તમારી સેવા આપજો. ત્યાર પછી અદ્ભુત સ્તોત્ર દ્વારા બધી બહેનોએ ભગવાનની સ્તુતિ કરી. ભગવાન રાજી થયા. બીજે દિવસે બહેનો બધા ધ્યાન કરતા હતા ને ત્યાં તો દિવ્ય વાજિંત્રનો નાદ કાનમાં સંભળાણો. રાજબા જીવબા લાડુબા અમરી અમૂલાના ધ્યાન તૂટ્યા. આંખો ખોલીને જ્યાં જોવે ત્યાં તો કોઈ દિવ્ય દેવી વીણાના તાર જણજણાવી રહ્યા હતા અને કંઈક ગણગણતા હતા. એટલે રાજબાઈ કહે છે કે સાંભળો, આપ જે હોય તે મહેરબાની કરીને શા માટે આવ્યા છો? જલ્દી અહીંથી ચાલ્યા જાઓ, અમને અમારા ભગવાનનું ધ્યાન કરવામાં ડિસ્ટર્બન્સ થાય છે. દિવ્ય દેવી હતા તમે જુઓ તોય રાજબા જીવબા કોઈ એનાથી અંજાઈ ગયા નહીં હો. બીજા તો ધ્યાન પડ્યું મૂકીને ઊભા થઈને માંડે ખોળો પાથરીને પગે લાગવા કે પધારો પધારો દેવી, ધન ઘડી ધન ભાગ અમારા આંગણા પાવન કર્યા. આ તો સર્વોપરીની ઉપાસના અને પતિવ્રતાની ટેક તમે જુઓ. કહે છે કે તમે કોણ છો, શું કામ આવ્યા છો, જલ્દી અહીંથી ચાલ્યા જાઓ, અમને ધ્યાનમાં ડિસ્ટર્બ ન કરો. ત્યારે ભક્તિ માતા રાજી થયા અને એમ કહે છે કે સાંભળો, હું તમારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનની માં ભક્તિ દેવી છું. તમે આ અન્નકૂટમાં અને પ્રબોધની ઉત્સવમાં ખૂબ સેવા કરી, તમારા ઉપર રાજી થઈ એટલે તમને દર્શન દેવા માટે આવી છું. ત્યાં તો બધી બહેનો ઊભી થઈ માતાજીની માફી માગી, ખોળો પાથરીને પંચાંગ પ્રણામ કરી અને સ્તુતિ પ્રાર્થના કરીને એમ કહ્યું છે કે હે માતાજી, નિરંતર તમે અમારા હૃદયમાં નિવાસ કરીને રહો. આપ શું ગાતા હતા? ત્યારે કે હું અત્યારે ભાગવત ગાઉં છું અને હવે શતાનંદ સ્વામી સત્સંગી જીવન રચ છે એટલે સત્સંગી જીવન ગાઈશ. સાંભળો, તમે બધી અત્યારે ધર્મે સહિત ભક્તિ કરો છો એટલે તમારા હૃદયમાં હું છું. હું તો પતિવ્રતા નારી છું. તમે જો ધર્મ રાખશો તો કાયમ તમારા હૃદયમાં રહીશ. અને અમે બે હશું તો ધર્મપુત્ર એવા ઘનશ્યામ પણ તમારા હૃદયમાં પ્રગટ થશે.
આમ ભક્તિ માતાએ પણ ધર્મે સહિત ભક્તિ કરવાનો આ બધી બાઈઓને ઉપદેશ આપ્યો. એટલે બહેનો બધી રાજી થઈ. ભક્તિ માતા દર્શન આપીને અદૃશ્ય થયા. મહારાજને જઈને વાત કરી ત્યારે ભગવાન કહે છે, જુઓ તમારી સેવા જાણી અને અમારા માતાજી પણ તમારા ઉપર અતિશય રાજી થયા. સુવ્રત મુનિ કહે છે, પ્રતાપસિંહ રાજન, આવી રીતે મેં તને આ ગઢપુરની અંદર દાદાએ ભગવાન પાસે જે ઉત્સવ કરાવ્યા એની વિગત કહી. અને આવા તો અનેક દેશોની અંદર અનેક ગામમાં જઈને ભગવાને ઉત્સવો કર્યા છે. ત્યારે કહે છે, આપ મને બીજા ગામમાં કરેલા ઉત્સવો કહો. સુવ્રત મુનિ કહે છે કે સાંભળ, હું તને વડતાલની અંદર કરેલો જે ફૂલડોળ ઉત્સવ એની વિસ્તારથી વાત સંભળાવું છું. સુવ્રત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન, એક વખત જોબન પગી આદિ ભક્તોએ ભેગા થઈને સરસ મજાની ફૂલડોળ ઉત્સવ માટેની તૈયારીઓ કરી. 1200 મણ ગુલાલ એમણે ભેગો કર્યો છે. સંત કુંડને હરિકુંડ બનાવ્યા છે. પછી પોતાના ભાઈ સુંદર પગીને ભગવાનને આમંત્રણ આપવા માટે મોકલ્યા. એનું આમંત્રણને માન આપીને ભગવાન કહે છે, જાઓ ફૂલડોળનો ઉત્સવ કરવા હું ત્યાં આવીશ. અને ભગવાન સંતો ભક્તોને લઈ દેશ દેશાંતરમાં કાગળ લખાવી અને ફરતા ફરતા આવ્યા છે. અહીંયા વડતાલમાં ધામધૂમથી ભગવાનના સ્વાગત સામય થયા છે. એ વખતે વાંકિયાના મોકા ખાચર પણ આ મૂળું ખાચર પણ આ સભા સત્સંગ સમુદાયમાં સમયમાં આવેલા. પણ જોડ ગામમાં ઉતર્યા ને ત્યારે એને હોકો પીતો જોઈ અને બધા જોડ ગામના માણસો દર્શન કરવા આવેલા. એ કે આ બધા તો સ્વામિનારાયણ છે, પણ આ એક હોકો પીવે છે એ સ્વામિનારાયણ નથી. ત્યાંથી આવ્યા વડતાલ, સામયું થયું ને બધા એકબીજા સત્સંગીઓને બાથ ભરીને ભેટ્યા. પણ આને વ્યસન એટલે અફીણ ખાઈને હોકો પીવે તો કોઈ એને ભેટ્યા નહીં, જે સ્વામિનારાયણ ન કર્યા. ત્યારે ધાર ધાર લાગી આવ્યું કે અરે રે, આ હોકાએ મને સ્વામિનારાયણ મટાવ્યો અને અફીણે મને સત્સંગી મટાડ્યો. ભગવાન જ્યારે એમના ગામ ગયા ને ત્યારે કહે છે, મહારાજ વ્યસન નહીં છૂટે. ભગવાન કે તમે તમારે અફીણે પીવો ને હોકોય પીવો, પણ સત્સંગી થાવ લ્યો. ભગવાન મધ્યમ માર્ગી નીતિ અપનાવી અને સત્સંગી બનાવ્યા. પછી તો સામયું થયું ને ભગવાન ઉચ્ચ સિંહાસન ઉપર બેઠા. તાળી પાડીને બધા એને શાંત કર્યા. ત્યારે ભગત ઊભા થયા અને મહારાજને કહે છે, મહારાજ આજથી મારા અફીણ અને હોકો બે હું ત્યજી દઉં છું. ભગવાન કહે છે, નહીં નહીં ખાચર, તમે હોકો પણ પીવો અને અફીણે ખાઓ, હું ક્યાં ના પાડું છું. ત્યારે કહે છે, નહીં મહારાજ, આ હોકાએ મને સ્વામિનારાયણ મટાડ્યો અને આ અફીણે મને સત્સંગી મટાડ્યો. આજથી બેને હું ત્યાગ કરું છું. જો કેવી ભગવાનની રીતિ છે, ઓટોમેટિક સામે ચાલીને એને છોડી દીધું. ભગવાનને કહેવું પણ પડ્યું નહીં હોય. અને આવા તો કેટલાય ભગવાન સમયમાં આવી રીતે ભક્તોની જે કુટેવો છે એનો ત્યાગ કરાવતા હોય. સુવ્રત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન, ભગવાન શ્રી હરિ ત્યાં પધાર્યા. ગંગા માએ ભગવાન માટે થાળ કરેલો લાવીને પ્રભુને જમાડ્યા છે. પછી ભગવાન દેશ દેશાંતરથી આવેલા ભક્તોને ઉતારા પાણી કરાવે છે. અને એક દિવસ બધા ભક્તોએ પ્રાર્થના કરી કે મહારાજ અમારે પૂજા કરવી છે. ત્યારે ભગવાનને છૂટી આપી. ભક્તો પોતાને ઈચ્છામાં આવ્યા એવી રીતે સરસ મજાના વસ્ત્ર અલંકારો બનાવીને લાવેલા. પણ એક્ઝેક્ટ માપ ન હોય. બાજુમાં નિહાર નામનો દરજી હતો, એ સિલાઈ મશીન લઈને બેસી ગયો. માપતાલના કરતો જાય ને ભગવાનને પહેરાવતો જાય. ભગવાન રાજી થઈ ગયા અને દરજીને વરદાન આપ્યું, જા તું તારે કળિયુગમાં આગળ એક એક કોટની 5,000 રૂપિયા સિલાઈ લેજે. અને એ દરજીએ ભગવાનની એ વખતે સેવા કરી તો આજે બધા દરજીઓ સુખી થઈ ગયા. આ ઉત્સવમાં એક ગોવિંદ શેઠ કરીને આવેલા. મહારાજને કહે છે, મહારાજ કૃપા કરો તો સુખિયા થઈએ. ભગવાન કહે છે, શેઠ અમે જો કૃપા કરશું તો છોકરા મરી જશે, બૈરા મરી જશે, આજીવિકાના સાધન તૂટી જાય છે. બોલો છો એગ્રી? ગોવિંદ શેઠ કે મહારાજ તમારી કૃપા તમારી પાસે રાખો, મારે આવી કૃપા જોતી નથી. ભગવાન કે નહીં, હવે તો અમે કૃપા દીધી તે પાછી નહીં લઈ. ગોવિંદ શેઠ કે ના મહારાજ આવી કૃપા જોતી
નથી, મને તો સંપત્તિ આપવી હોય તો આપો, ગરીબ છું ને મહારાજ, સુખે ભગવાન ભજાય એટલું કંઈક આપો. ત્યારે ભગવાન રાજી થયા. ભગવાન કે જાઓ શેઠ, વર્ષે દાડે 200 રૂપિયા તમને મળશે, સુખપૂર્વક ગુજરાન થશે અને ભગવાન ભજજો. જો તો આવી રીતે ભગવાન ભક્તોના દુઃખ પણ ટાળતા અને પછી ગોવિંદ શેઠને દર વર્ષે 200 રૂપિયા મળતા. એ જમાનામાં તો ભક્તો 1 રૂપિયામાં એક આખું ગાડું ભરાય ને એટલું સીધું સામાન આવતું. એટલે 200 રૂપિયા તો બહુ મોટી રકમ કહેવાય. અમે નાના હતા ત્યારે એમ કહે છે કે પ્રાઇમરીમાં શિક્ષક તરીકે લાગતા એને મહિનાના 7 રૂપિયા પગાર હતો. કેટલો? 7 રૂપિયા પગાર. એ તો હું 35 વર્ષ પહેલાની વાત કરું છું. તો ભગવાન થયા એને તો કેટલા વર્ષો, ત્યારે તો 200 રૂપિયાની કેટલી કિંમત હશે. તો આવી રીતે ભગવાનને એ ગોવિંદ શેઠનું દુઃખ ટાળ્યું. સુવ્રત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન, આ ફૂલડોળ એક વખત આવો ઉત્સવ હશે ત્યારે જયરામ બ્રહ્મચારી છે ને એ ઉમરેઠ બાજુથી આવતા હતા અને રસ્તામાં અચાનક એણે જોયું સંધ્યા સમયે જરાય પવન નહોતો, નિર્વાત પ્રદેશની અંદર એક ખાખરો હતો ને હલવા લાગ્યો. સ્વામી બ્રહ્મચારી વિચાર કરવા માંડ્યા કે પવન છે ને એના હલે છે કેમ. થળિયામાં જોયું, ક્યાંય કોઈ પક્ષી નહોતું, કોઈ જનાવર નહોતું. ત્યાં તો વળી એના સામું જોતા હતા, ત્યાં બીજી વાર ખાખરો હલ્યો. એટલે બ્રહ્મચારીને થયું કે નક્કી આ કોક દૈવી જીવ લાગે છે. સ્વામીએ તો ખડિયામાંથી પાણી કાઢી અને ભગવાનનું નામ લઈને વર્તમાન ધરાવીને છાંટ્યું. ત્યાં તો ખર કરતા બધા પુષ્પો કેસુડાના હતા ને એ ખાખરાના ખરી ગયા અને છોડ એનો સુકાઈ ગયો. એ બધા ફૂલ લઈને બ્રહ્મચારી મહારાજ આવ્યા વડતાલ. આવીને મહારાજ પાસે ફૂલનો ઢગલો કર્યો અને મહારાજને કહ્યું કે મહારાજ, આ ફૂલડાનો આ આવો ઇતિહાસ છે, આ ખાખરાનો એવા તો શું પુણ્ય હશે. ત્યારે શ્રીજી મહારાજ કહે છે કે બ્રહ્મચારી આગલા જન્મમાં એ તપસ્વી હતો, પણ કોઈ ઋષિનો અપરાધ થયો એટલે એને વૃક્ષનો દેહ પ્રાપ્ત થયો હતો. પણ એ દેહમાં પણ એને જ્ઞાન રહ્યું અને તમે નીકળ્યા એટલે એને ખ્યાલ આવ્યો કે આ તો સ્વામિનારાયણ ભગવાનના બ્રહ્મચારી છે. એટલે તરત પોતાનું શરીર હલાવ્યું અને તમે આ જે કેસુડાના પુષ્પ લાવ્યા છો એનો હવે રંગ કરાવો ને ભગવાન કે આ રંગથી હું રંગે રમીશ. તો આવી રીતે પૂર્વના પાપે કરીને ઋષિના દ્રોહથી તપસ્વી ખાખરાના કહેતા વૃક્ષના જળ દેહને પામ્યો હતો, એનું પણ ભગવાને આ ઉત્સવની અંદર ફૂલડા એના ઉપયોગ કરીને કલ્યાણ કર્યું છે. તો ભગવાનના આવા જે ઉત્સવો છે એ તો જળ અને ચેતન બધાના કલ્યાણ માટે ભક્તો હોય છે. ઘણાને એમ થાય કે આ સ્વામિનારાયણ સમયા ઉત્સવ કરીને રૂપિયા બગાડે છે. રૂપિયા નથી બગાડતા, અનેક જીવોના મોક્ષના ભાથા આમાં ભરાય છે. સવારે પણ પ્રવચનમાં આવ્યું હતું એમ અનેક જીવોને મરણ મૂળી ભગવાન આ સમયા ઉત્સવ કરાવીને આપે છે. સુવ્રત મુનિ કહે છે, પ્રતાપસિંહ રાજન, ત્યાર પછી બધાએ ભેગા મળીને સરસ મજાની અદ્ભુત સ્તુતિ કરી છે. દેશ દેશાંતરના બાઈઓ ભાઈઓ સાધુ બ્રહ્મચારી બધા ભેગા મળીને અદ્ભુત સ્તુતિ કરે છે. ભગવાનના અનેક નામો દ્વારા સ્તુતિ કરી છે. ગોવિંદ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ શંકર્ષણ પદ્મનાભ નરાનિરુદ્ધેશ્વર લોકનાથ હરે મુકુંદાદ્ય નમો નમસ્તે આનંદ કંદાચ્યુત સુંદરાંગ દયાનિધે માધવ મંગલાત્મન વિષ્ણુ ઋષિકેશ પરાવરેશ પ્રદ્યુમ્ન પદ્માનન તે નમોસ્તુ. ભગવાનની અદ્ભુત સ્તુતિ કરે છે. હે ગોવિંદ, હે નારાયણ, હે વાસુદેવ, હે શ્રી કૃષ્ણ, હે શંકરષણ, હે પદ્મનાભ, હે નર, હે અનિરુદ્ધ, હે લોકનાથ, હે હરે, હે મુકુંદ, તમને અમે બધાએ વારે વારે નમસ્કાર કરીએ છીએ. એવી રીતે અદ્ભુત સ્તુતિ બધાએ ભેગા મળીને કરી છે. ભગવાન અતિશય રાજી થયા છે. આ બાજુ આ ઉત્સવ પર માયાજીતાનંદ સ્વામી ધર્મકુંડને તેડવા માટે ગયેલા તો
એ ધર્મકુમળ આવે છે એ સમાચાર મળતા શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામી આદિક સંતોને સામે સામયું લઈને મોકલ્યા. જેવા મોટા ભાઈ નાના ભાઈ આવ્યા, ઈચ્છારામભાઈ દંડવટ પ્રણામ કરવા લાગ્યા. રામ પ્રતાપભાઈ જ્યાં પગે લાગવા ગયા ત્યાં તો ભગવાન સિંહાસન ઉપરથી ઉતરી અને મોટા ભાઈને પગે પડ્યા છે. કુશળ સમાચાર પૂછ્યા. સુવાસીની ભાભી, રામ પ્રતાપભાઈ, ઈચ્છારામભાઈ, વરિયાળીબા આદિક સર્વે ભગવાનને જોઈને આનંદના મહાસાગરમાં ગરકાવ થઈ ગયા છે. એની આંખોમાં શ્રાવણ ભાદરવા હર્ષના અશ્રુના વહેવા લાગ્યા છે. પછી મહારાજે સરસ મજાના બંગલા હતા, એમાં બંને ભાઈઓના ઉતારા કરાવ્યા છે. અને આનંદ સ્વામીએ મહારાજને પૂછ્યું, પ્રભુ મોટા ભાઈને તમે કેમ પગે લાગ્યા? શું એમાં ભક્તિ, મોટા ભાઈની ભક્તિમાં ખામી છે કે લોક વ્યવહારે? ત્યારે મહારાજ કહે છે, સાંભળો, મોટા ભાઈને મારા વિશે અસાધારણ હિત છે. આ તો મોટા ભાઈને તો મેં મારાથી મોટા હોવાથી લોકને નિયમ પ્રમાણે મર્યાદા રાખવા હું ઊભો થયો અને પગે લાગ્યો છું. સુવાસીની ભાભીએ ભાઈઓને વાત કરી ત્યારે મહારાજને વિનંતી કરી કે પ્રભુ હવે બે ભાઈઓને ત્યાં જમો. પછી વારા ફરતી ભગવાને બંને ભાઈઓને ત્યાં જમવાનું વચન આપ્યું છે. પૂનમને દિવસે મહારાજે બ્રહ્મચારી મહારાજને કહ્યું કે મુહૂર્ત જુઓ. કે છે મહારાજ, આવતીકાલે ફૂલડોળના ઉત્સવનું મુહૂર્ત છે. સુરત મુનિ કહે છે, પ્રતાપસિંહ સવારમાં વહેલા મહારાજ 3 વાગે જાગ્યા. પૂજા પાઠની બધી વ્યવસ્થાઓ મહારાજે સવારમાં વહેલા જાગીને બ્રહ્મચારી પાસે કરાવી લીધી. સ્વામી પણ તમે જુઓ, સવારમાં વહેલા જાગે 3 સાડા 3 નાહી ધોઈને પૂજા પાઠ કરીને પૂજા પાની બધી વ્યવસ્થાઓ કરાવવા માંડે. સવારમાં પછી ભગવાન નરનારાયણની અર્ચા મૂર્તિની પૂજા કરાવી સરસ મજાના હિંડોળાની અંદર બિરાજમાન કરી ભગવાન સ્વામિનારાયણ જ્યારે ફૂલડોળની આરતી ઉતારી ત્યારે આકાશમાં દેવતાઓ અને ગંધર્વો નાચવા લાગ્યા. ચંદન પુષ્પની વૃષ્ટિ કરવા લાગી છે અને અપ્સરાઓ પણ નાચવા લાગી. પૃથ્વી લોક ઉપર પણ નંદ સંતોએ અદ્ભુત આરતી ગાઈ અને ભગવાન સ્વામિનારાયણે નરનારાયણ દેવની દિવ્ય આરતી ઉતારી છે. દેવતાઓના વિમાન આકાશમાં છવાઈ ગયા છે. સર્વત્ર તેજ તેજ છવાઈ ગયું છે. ત્યાર પછી ભગવાને હાથમાં દોરી લઈને થોડી વાર ભગવાન નરનારાયણને ઝુલાવ્યા છે. આનંદાનંદ સ્વામીને ઝુલાવાનું સોંપી મહારાજ પછી રંગ ક્રીડા કરવા માટે પધાર્યા છે. સુરત મુનિ કહે છે, રાજન, ભગવાન માટે 13 કાણાવાળી સુવર્ણની પિચકારી તૈયાર કરવામાં આવી છે. સંત કુંડ તરફ સંત અને હરિકુંડ ઉપર ભગવાન અને બધા ભક્તો રહ્યા છે અને જયકાર સાથે સરસ મજાની રંગની પિચકારીઓની છોડો ભગવાન ઉડાડવા લાગ્યા છે. રંગ ભીનાએ આજે બધા સંતો અને ભક્તોને રંગમાં એવા તો તરબોળ કરી દીધા કે કોઈના રૂપ રંગ ભક્તો ઓળખાતા નથી. એટલો બધો ગુલાલ ખોબે ખોબે ઉડાડ્યો છે. આખું આકાશ અને પૃથ્વી લાલ થઈ ગઈ. હે રાજન, હું તને શું કહું, રંગની તો નદીઓ ચાલવા લાગી છે. ત્યાર પછી ભગવાને ગ્રહસ્થોના સામસામા મંડળ કરી, સંતોના સામસામા મંડળ, બ્રહ્મચારીઓના સામસામા મંડળ કરીને ખૂબ રંગે રમાડ્યા. રંગોત્સવ પૂર્ણ થયો એટલે ધનાવ તલાવડીમાં સ્નાન કરીને પાછા પ્રભુએ હિંડોળાની આરતી ઉતારી નરનારાયણ દેવને પોઢાડ્યા. પ્રેમથી જમાડી અને સાંજે ભગવાને સભા કરી છે. નારાયણ મુનિ વાચ, શ્રૂયતામ મદવચો ભક્તઃ સર્વેષાં વચમ્યં હિતં નોલંઘ્યા ક્વાપી મર્યાદા શાસ્ત્રીયા હિ મદાશ્રિતૈઃ. ભગવાન કહે છે, મારા સર્વે ભક્તો, તમારા હિતની વાત હું તમને કહું છું તે શાંતિથી સાંભળો. કોઈએ ક્યારેય પણ શાસ્ત્રની મર્યાદા ભગવાન કહે છે ઉલ્લંઘન કરવી નહીં. સૌના ધર્મમાં ત્યાગીઓએ ત્યાગી, ગૃહસ્થોએ ગૃહસ્થના, બાઈઓએ બાઈઓના ધર્મમાં રહેવું અને સર્વેએ મારા આશ્રિતોએ બાઈઓ ભાઈઓએ સાચા સાધુનો સંગહ કાર્યમ સતામ સતામ,
સાચા સંતનો સંગ મહારાજ કે કરજો, અને દુષ્ટ અને દુર્જનોનો સંગ ક્યારેય કરતા નહીં. ઘોર કલવયુગે યત્ર જીવાન સંસ્કૃતિ બંધનાર સદ્યો મોચયિતુમ સક્તા સંત એવં અમલ અંતરા. કે છે આ ઘોર કળિયુગની અંદર આ ભવસાગરમાંથી લક્ષ 84માંથી મુકાવનાર કોઈ હોય તો ભગવાનના સાચા સંત છે. માટે હે ભક્તો, આવા સાચા સંતનો સંગ કરજો, પણ કુસંગ અને દુષ્ટનો સંગ તો ક્યારેય ન કરતા. ભક્તો, દર્દોનો સંયોગ છે ને એ તો કેવળ આ જન્મે આપણને કષ્ટ આપે છે, પણ દુષ્ટનો જે સંયોગ છે એ તો જન્મ જન્માંતર મહા મોટા કષ્ટની અંદર નાખે છે. એટલે શાસ્ત્રમાં કહ્યું છે કે સોબત તેવી અસર, જેવી સોબત કરે એવા એના સંસ્કાર થાય. એટલે કહે છે ગુડ કંપની બ્રિંગ્સ એવરીથિંગ ગુડ. સારી સોબત રાખી હોય, સારા સંતનો સંગ હોય, સારા મિત્ર મંડળ હોય, સત્સંગી, તો આપણા જીવનમાં બધું સારું જ થાય. એટલે કહે છે મિત્ર એસા કીજીએ જો ઢાલ સરીખા હોય, સુખ में જો પીછે રહે દુઃખ में આગે હોય. મિત્ર તો એવો બનાવો, ભગવાન કહે છે કે ઢાલ સરખો હોય. જ્યારે દુઃખ આવે ને ત્યારે આપણા આગળ આવીને ઊભો રહે, દુઃખમાં ભાગીદાર થાય, અને સુખ હોય ત્યારે છુપાઈ જાય, ત્યારે સુખમાં ભાગ પડાવવા માટે આવે નહીં. એટલે સારો સજ્જન માણસ બુદ્ધિશાળી છે એ કાયમ સારી કંપની જ રાખે છે. એટલે કહે છે કે માણસનો ખ્યાલ આપણને શેના ઉપર આવે, તો કે મેન નોઝ બાય ધ કંપની હી કીપ્સ. માણસ સારો છે કે ખરાબ છે એની બેઠક ઉઠક અને એના મિત્ર મંડળ ઉપરથી ખબર પડે કે આ માણસ દુરાચારી છે કે સદાચારી છે. માટે દુષ્ટ પુરુષો કોને ગણવા, તો કે દુરાચારી હોય, એનું ચારિત્ર એકદમ ભ્રષ્ટ હોય, ખતરનાક ભ્રષ્ટાચારી અને વિનાશક વ્યસનો કરનારા હોય, અને ધાર્મિક નિયમો છોડાવનારા નાસ્તિક હોય. એવા મિત્રોનો ક્યારેય સંગ કરવો નહીં, પણ સાચા સંતનો સંગ કરવો. અને અમારા આશ્રિત ત્યાગીઓએ ભગવાન કે અષ્ટાંગ બ્રહ્મચર્ય પાલન કરવું, ક્યારે એકલા ફરવું નહીં. આવી વાતો કરી ત્યારે બાઈઓને એમ થયું કે જો સંતો અમને સત્સંગ નહીં કરાવે તો અમારું કલ્યાણ કોણ કરશે. એટલે ભાઈઓને કહ્યું કે તમે જરાક પૂછો કે બ્રહ્મ સ્થિતિને પામ્યા હોય, સિદ્ધ દશાવાળા જે સંતો હોય એને સપ્તાંગ બ્રહ્મચર્ય રાખો, અને બહેનોને એક વાતો કરવાની છૂટી આપો. ભક્તોએ મહારાજને પૂછ્યું કે મહારાજ, કે મુક્ત સ્થિતિને પામ્યા હોય, બ્રહ્મનિષ્ઠ હોય, એને તો યથેચ આચરણનું શાસ્ત્રો કહે છે, તો એમ કરો બહેનોના કલ્યાણ માટે એવા બ્રહ્મનિષ્ઠ સંતોને વાતો કરવાની છૂટી આપો. ત્યારે મહારાજ હસ્યા છે. મહારાજને થયું કે આ બધા કબૂતરના કબૂતર જ રહ્યા. આટલા વર્ષથી મારો સમાગમ કરે છે, છતાં પણ હજી એને ખબર પડતી નથી. ભગવાન કહે છે સાંભળો ભક્તો, કલ્યાણ કોનું કરવું એ મારા હાથની વાત છે. માટે મારી આજ્ઞામાં નિયમમાં રહીને જે રહેશે એનું ભગવાન કે કલ્યાણ થશે. જે આજ્ઞાનું ઉલ્લંઘન કરશે એનું કોઈ દી કલ્યાણ થશે નહીં. માટે મારા ગમે એવી બ્રહ્મ સ્થિતિને પામ્યા હોય છતાં પણ એ મુક્તોને પણ હું અષ્ટાંગ બ્રહ્મચર્યની આજ્ઞા કરું છું. બાઈઓને વાતો કરવાની છૂટી આપતો નથી. કારણ સ્ત્રી લંપટથી ભક્ત સ્ત્રીઓ જેમ બીવે એમ જ મુક્તો થકી પણ આ સ્ત્રીઓએ કાયમ માટે બીવું. સ્ત્રી પુરુષનો સંગ જેમ માણસને પતનનું કારણ થાય છે, એમ ત્યાગીઓ માટે સ્ત્રીઓનો યોગ પણ છે એ મહાભયંકર છે. માટે હે ભક્તો, ક્યારેય કોઈ સાધુઓને હું સ્ત્રીઓ સાથે વાતું કરવાની છૂટી આપતો નથી. કારણ પૂર્વે મોટા મોટા નારદજી જેવા પર્વત જેવાને પણ સ્ત્રીઓના પ્રસંગ થયા તો પોતાની સ્થિતિમાંથી પડી ગયા. જયંતીનું મોઢું જોઈને પરણવાનું મન થયું, અને દેવયાનીએ 1000 વર્ષ બ્રહ્મચર્ય પાડ્યું, પણ કચ્છના યોગમાં આવી તો વળી પાછું 1000 વર્ષ પછી પરણવાનું મન થયું. માટે એ ભક્તો,
જાહેરમાં કથા વાર્તા થતી હોય ત્યારે આગળ પુરુષો બેસે અને પાછળ બાઈઓ ભગવાનના સંતોના મુખ થકી જરૂર કથા સાંભળે, પણ જો સંતોના આશ્રમની અંદર થતી હોય તો આશ્રમમાં કથા સાંભળવા જવું નહીં. તમે જે કાંઈ કથા શ્રવણ કરી હોય એ ઘરે જઈને તમારી માતા, પત્ની, બહેનો, દીકરીઓને ભગવાન કે સંભળાવવી. એવી રીતે જો નિયમમાં રહીને ભક્ત કરશે તો ભગવાન કે હું એનું કલ્યાણ કરીશું. એક દિવસ કારિયાણીમાં ઉત્સવ હતો, બપોરે રિસેસ પડી ત્યારે મહારાજ કે સંતો અલગ અલગ ઝાડવા નીચે સભા કરો અને મુમુક્ષુઓને ઉપદેશ આપો. એટલે સંતો કથા કરવા લાગ્યા. પછી હળવેક લઈને મહારાજ બહેનોને કહે છે કે જાઓ, સંતો સરસ વાતો કરે છે, એમ કરો લપાતા લપાતા જઈને પાછળ બેસી જાજો ને કથા સાંભળજો. ભગવાનની આજ્ઞા થાય એટલે બહેનો તો બિચારા પરવશ, અને આમે બહેનોને કથા સાંભળવાનો પાછો બહુ શોખ હોય, એને વિશેષ આગ્રહ હોય. તમે જુઓ કોઈ પણ જગ્યાએ પારાયણ જાહેરમાં હશે, ભાઈઓની સંખ્યા અડધી હશે, બહેનોની ડબલ હશે. એટલે તરત જ બહેનો તો છુપાતા લપાતા ગયા અને સંતો કથા કરતા હતા પાછળ જઈને ગોઠવાઈ ગયા. જેવો સંતોને ખ્યાલ આવ્યો કે બહેનો આવીને બેઠા એટલે ફટાફટ ઊભા થઈને બધા આવતા રહ્યા. મહારાજ હસવા લાગ્યા કે સંતો વાતો ન કરી ત્યારે કે મહારાજ બહેનો આવીને બેઠા ને એટલે અમે આવતા રહ્યા, ભગવાન રાજી થયા. જો વચનામૃતમાં ભગવાને એમ કહ્યું કે અમે આજ્ઞા કરીએ કે અહીંયા બેસીને અમારા દર્શન કરો, પણ જો સ્ત્રીના દર્શન થતા હોય તો ભગવાન કે કોઈક મિસ લઈને ઊભું થઈ જવું, પણ ત્યાં બેસીને અમારી આજ્ઞા હોય તો એ દર્શન કરવા નહીં. સુરત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન, ભગવાન કહે છે હે ભક્તો, ગૃહસ્થૈરપી સંત્યાજ્ય સંસર્ગો મધ્યમાંસયો પલાંડોલશુનાદેશ્ચ તથા માદકવસ્તુનઃ ભંગા ગંજાહિ ફેનાની તમાલમ ત્રિવિધમ તથા મચ્છ્રિતો નૈવ સેવેત દ્યુતમ સ્તેયમ તથા નૃતમ. ભગવાન કહે છે હે ભક્તો, ગ્રહસ્થોએ પણ તમે જુઓ, આબાલ વૃદ્ધ સૌ કયો, નર નારી નપુંસક ત્યાગી ગૃહી સર્વની આ સભા છે. ભગવાન કહે છે સમ્યક પ્રકારે મદ્ય અને માંસનો અમારા આશ્રિતોએ સર્વે ત્યાગ કરવો. લસણ અને ડુંગળી અને માદક વસ્તુ, ભાંગ, ગાંજો, તમાકુ, અફીણ આદિ કોઈ પણ વસ્તુનું સેવન ન કરવું, અને જુગાર પણ ન રમવો, ચોરી ન કરવી, અસત્ય પણ ક્યારેય બોલવું નહીં, ક્રોધ, ઈર્ષ્યા અને હિંસાનો પણ ભગવાન કહે છે ત્યાગ કરવો. ઘણા એમ કહે છે કે શિક્ષાપત્રીમાં તો ભગવાને બ્રાહ્મણને ખાલી લસણ ડુંગળીની ના પાડી છે, અને તમે બધાને કેમ ના પાડો છો? તો ભક્તો જુઓ, અહીંયા સત્સંગી જીવન પ્રકરણ 3 અધ્યાય 62 શ્લોક નંબર 3 ભગવાન ચોખ્ખું કહે છે કે ગૃહસ્થોએ બધાએ લસણ ડુંગળી માદક વસ્તુ ખાવા પીવા નહીં. શિક્ષાપત્રીમાં ભગવાને લખ્યું છે કે આ તો સંક્ષેપે કરીને ધર્મો અમે લખ્યા છે, એનો વિસ્તાર તમારે સંપ્રદાયના અન્ય ગ્રંથ થકી જાણવું. તો આવી રીતે ભગવાનના ભક્તોએ ક્યારેય લસણ ડુંગળી આદિ ન ખાવા, માંસ તો મદ્ય માંસનું તો કોઈ સેવન ન કરે, પણ ભગવાન કહે છે ગાળ્યા ચાળ્યા વગરના ઘી, તેલ, દૂધ, લોટ આદિક વપરાય, એમાં નાના જીવ જંતુ હોય અને એનો આહાર થાય તો એ મદ્ય અને માંસ તુલ્ય કહેવાય. અરે ભગવાનના આ સંપ્રદાયમાં એવા ભક્તો થયા છે કે અસ્પૃશ્ય જાતિના છતાં પણ શિર સાટે નિયમ પાડ્યા છે. જૂનાગઢની અંદર ગોવો ભંગી હતો, નાનદાસ સ્વામીના સમાગમ કરીને વાડીએ સંડાસ સાફ કરવા આવતો. સત્સંગી થયો, તમે જુઓ, સંડાસ સાફ કરવાની ડ્યુટી હતી હોય ને. પણ એક વખત વાળતો હશે રસ્તો, ત્યારે જૂનાગઢના કલેક્ટર સાહેબના ઘરે એમના ધર્મપત્નીએ કઢી વધી હશે, એટલે ગોવાને એમ કીધું કે હે ગોવા, લે આ કઢી લઈ જા. સાહેબ તો હિંડોળા ખાંટમાં બેઠા બેઠા
કંઈક વાંચતા હશે ત્યારે ગોવો કહે છે, માફ કરજો બેન, તમારી કઢી અમને ન ખપે. સાહેબ કાન હરવાત કરીને સાંભળવા લાગ્યા. કે છે આ જાતનો ગોવો ભંગી ને આપણે બ્રાહ્મણ, ભંગી બ્રાહ્મણથી વટલાય આવો તો ઇતિહાસમાં પહેલી વાર સાંભળ્યું. ગોવાને બોલાવ્યો. ગોવા શું કહે ત્યારે કે સાહેબ માફ કરજો, તમારી કઢી મને ખપે નહીં. કેમ? અમે બ્રાહ્મણને તું ભંગીને તને અમારી કઢી નો ખપે? ત્યારે કે હા સાહેબ. કે કારણ? તો કે તમે છે ને અંદર લસણ ડુંગળી નાખ્યા હોય. હું સત્સંગી છું, ખાતો નથી. ત્યારે એના ઘરવાળા કે ગોવા અમે લસણ ડુંગળી નાખ્યા નથી, તોય તમારી કઢી નો ખપે. કેમ? તો કે તમે ગાળા ચાળા વગરનું પાણી નાખ્યું હોય, છાશ બનાવી હોય. કે છે અમે ગાળી ચાળીને વાપરીએ છીએ, હવે તો ખપે ને. કે તોય ન ખપે. કેમ? તો કે તમે હિંગ તો નાખ્યું જ હોય, નાગર બહુ હવાદિયા હોય. અને વાતે સાચી, વઘરણી નાખે ને એમાં હિંગ આવે, ટેસ્ટ બહુ આવે બધાને. એટલે કહે છે કે આ વઘરણી તો નાખી છે. ત્યારે ગોવો કે સાહેબ એટલે તમારી કઢી મને ખપે નહીં. સાહેબને તો આશ્ચર્ય થયું. કહે છે તારા ગુરુ કોણ છે? ત્યારે કહે છે કે મારા ગુરુ જુનાગઢ મંદિરની અંદર નાણદાસ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી આ બધા છે. એટલે કલેક્ટર સાહેબને તો આશ્ચર્ય થયો અને એમ કહ્યું કે મારે તારા ગુરુને દર્શને આવવું છે. અને ગોવો સ્વામીના દર્શને લઈ ગયો. સાહેબ દર્શન કરીને સ્વામીને વાત કરે છે કે આવા દિવ્ય સંસ્કાર તમે આવી નીચલી જ્ઞાતિના માણસોમાં રેડો છો, હું અતિશય રાજી થયો છું. ગોવાના સત્સંગ જોઈને આ નાગર કલેક્ટર સાહેબ હતા એ કંઠી બાંધીને સત્સંગી થઈ ગયા. એટલે કહે છે સત્સંગીની એવી સઘળી ક્રિયા એ કુસંગી દેખી સત્સંગી થાય. પછી ગોવાને તો બિચારાને સાફ સૂફીનું કામ હતું, પણ સાહેબ રાજી થયા, એને પ્રમોશન આપ્યું કે જા ગોવા, આજથી તું બધાયનો મુકડદમ છે, તારે હવે સંડાસ સાફ કરવા નહીં, કેવળ સાફ સૂફી થાય છે ને એનો સુપરવિઝન તારે કરવાનું. અને પ્રમોશન આપ્યું, પગારે વધારી દીધો છે. એક ખાલી કઢીમાં જો લલચાઈ ગયો હોત તો ગોવો એમને એમ આખી જિંદગી સંડાસ સાફ કરતો રહે, પણ નિયમની દ્રઢતા રાખી તો પ્રમોશન મળ્યું અને સુપરવાઇઝર થઈ ગયો. એક દિવસ નાણદાસ સ્વામી બહાર જતા હતા અને ગોવો દર્શને આવ્યો. ત્યારે સ્વામીને કહે છે સ્વામી જરાક આમ સાઈડમાં હટો. સ્વામી સાઈડમાં ખસ્યા ને ત્યારે ગોવો સ્વામી જ્યાં ઊભા હતા ને એ ધૂળની અંદર આળોટવા માંડ્યો. ત્યારે સ્વામી કહે છે ગોવા અહીંયા તો આપણે વર્તમાનની આડ છે, એટલે હું તને અડતો નથી અને તું મને સ્પર્શી શકતો નથી, પણ સાંભળ, અક્ષરધામમાં તો તું ને હું બે બાજુમાં ઢીચણ ઉપર ઢીચણ દબાવીને બેસું છું. તો ભગવાનના આવા નિયમ પાળવાથી આ મોટા સંતો પણ કેટલા રાજી થાય કે આવા આશીર્વાદ આપી દીધા. એટલા માટે કહું છું કે ભક્તો, લસણ ડુંગળી હિંગ ગાળ્યા ચાળ્યા વગરનું ક્યારેય ખાવું નહીં. કેવળ એકવાર અરગણ પાણી પીવે તો 6 મહિના સુધી દારૂ પીવાનું પાપ લાગે છે. અને તમાકુ આદિક તો ભક્તો જીવલેણ વ્યસનો છે, ભગવાન ના પાડે છે. તમાકુ ત્રિવિધમ તથા એટલે 3 પ્રકારનું, પાનમાં ખાય કે પછી નાકે કરીને સૂંઘે કે ઓલું પુકાર પુના પત્તી ચૂનો ભેળવીને ગલોફામાં ભરાવે કે પછી બીડી સિગારેટ ચીરૂટમાં ફૂંકે, 3 પ્રકારનું ભગવાન ના પાડે છે. ઘણા દારૂ કરતા તમાકુને તો કાંઈ ગણતા જ નથી, ગુટકા બીડી સિગારેટ તો હોંશે ખાતા હોય છે. પણ ભક્તો, શાસ્ત્રો તો એમ કહે છે દારૂ પીવા કરતા પણ તમાકુ ખાવું એમાં વધુ મોટું પાપ છે. શાસ્ત્રોમાં એમ લખ્યું, અફીણી કલ્પમેકમ ચ ભોગી કલ્પ સતત્રયમ મદ્યપઃ કલ્પ સાહસ્રમ બ્રહ્માપી નૈવ શુદ્ધ્યતે. કે છે અફીણ ખાનારો છે 100 કલ્પ સુધી, દારૂ પીનારો છે 1000 કલ્પ સુધી નરકમાં પડે છે અને કોઈ એની શુદ્ધિ કરતું નથી.
પણ જે તમાકુ ખાનારો છે એ તો અનંત કલ્પ સુધી મહારૌરવ નરકને વિશે નિવાસ કરે છે. એટલે મહેરબાની કરીને ક્યારેય ભગવાનના ભક્તોએ તમાકુને હળવું પાપ ગણીને ક્યારેય ખાવું નહીં હો. ઘણા બાવા સાધુઓ હોય પાછા તમાકુ પોતે ખાતા હોય અને ચેલાને ખવડાવવા માટે જાત જાતની વાતો કરી અને પોતે પ્રેરતા હોય કે મારા માટે તમાકુ અફીણ આ બધું લઈ આવો લ્યો. કે છે તમાકુ તિલ માત્રેણ, એક તમાકુ તલ જેટલું આપો તો પણ સ્વર્ગ ફલમ લભે લ્યો, તો તમને સ્વર્ગ મળે. ને ચપટી ચપટી ગૌદાન પડી કે પાપ નાશનમ, અને ચપટી આપો તો ગૌદાનનું ફળ થાય, ને આખી પડી કે જો આપી દો તો બધા પાપ તમારા નાશ થઈ જાય. માટે સાધુને તમાકુ આપો એમ કરીને બાવા છે એ તમાકુ પોતે ખાઈને બીજાને ખવડાવી દેવો. એક ભાઈ મને મળેલા, મને કહે સ્વામી હું તો મારા ભાઈબંધ છે ને ગુરુ, અમે બે 50-50 કરીને ખાઈએ છીએ લ્યો. સાધુ જોડે ભાઈબંધી કરીને મગાવે ને રોજ પડી કે અડધી તોડીને પોતે ખાય ને અડધું એને ખવડાવે. પછી એને સમજાવ્યો એટલે પોતે ખાવાની છોડી દીધી ને પેલાને ખવડાવવાની બંધ કરી. તો આવો મહિમા સમજાવી અને ઉલટાના પાપમાં જીવને પાળે એવા ત્યાગી બાવા સાધુઓનો સંગ છોડી દેવો. ભક્તો બગાડે એ બાવા અને સુધારે એ સાધુ. તમાકુ તો ભક્તો એટલું ભયંકર છે કે ડોક્ટરો અને વૈજ્ઞાનિકોએ શોધ્યો કે તમાકુ જે ખાતા હોય એને આ બીજા રોગ શારીરિક તો થાય જ છે, ઓરલ ફાઇબ્રોસિસ, જડબાના જે કેન્સર આદિ, કે બીડી પીતા હોય તો ફેફસા સડી જાય, સડન ડેથ, આ બધા તો રોગ થાય છે. પણ એનાથી એ મોટી ભયંકરતા એની એ છે કે તમાકુ છે એ આપણા રંગસૂત્રને ખંડિત કરે છે. માણસનું રંગસૂત્ર હોય આપણા લોહીની કોષની અંદર, એમાં 482 તત્વ અમે ભણતા ત્યારે આવતા, અત્યારે લગભગ 500 જેટલા શોધાણા છે. હવે એ રંગસૂત્ર તો નરી આંખે તો કોષે નથી દેખાતો, એની અંદર આ રંગસૂત્ર છે જે આપણું જીનેટિક બંધારણ કહેવાય, ડીએનએ અને આરએનએ. જો એક્સ અને વાય એવા રંગસૂત્રો આવે, એના ઉપરથી બાળક ગર્ભમાં સ્ત્રી જ હશે કે પુરુષ હશે એના ઉપરથી નક્કી થાય. તો એ રંગસૂત્રને આ તમાકુ ખંડિત કરી નાખે. અને એટલી હદ સુધી કે ડૉક્ટરોએ એમ કીધું કે જે અત્યારે તમાકુ ખાય છે એની ચોથી પેઢી છે ને એ જન્મથી લૂલી લંગડી બાડી બોબડી ખોટખાપણવાળી અને રોગિષ્ટ થશે. અને સોસાયટીઓ બધી છે એ આવા હેન્ડીકેપથી ઉભરાતી હશે ને હોસ્પિટલો બધી રોગીઓથી ઉભરાતી હશે ને એનું જે પાપ લાગે ને એ અત્યારે જે તમાકુ ખાય એના ખાતામાં જમા થાય છે. તો કયો એવો સજ્જન માણસ હોય કે પોતાની ચોથી પેઢી જન્મથી જ લૂલી લંગડી બાડી બોબડીને ખોટખાપણવાળી જન્મે એવું ભગવાન આગળ વરદાન માગે? તો જો પોતે જ પોતાના અનુજોનો પૂર્વજ, વંશજોનો પૂર્વજ થઈ અને એને ગિફ્ટમાં જો આ રોગ આપતો હોય તો એનું કેટલું મોટું પાપ લાગે. એટલે કહે છે કે લાખો કલ્પ સુધી તમાકુ ખાનારો છે એ નરકમાં પડે છે. માટે કોઈ પણ પ્રકારે ભક્તો તમાકુ તો ક્યારેય ખાવું નહીં. ભલે આમ જોઈએ તો એમ લાગે કે આની કાંઈ બહુ એટલી બધી ગહનતા કે ગંભીરતા નથી, એટલે ઘણી વાર તો બહેનોય ખાતા પીતા હોય, બીડી પીતા હોય ઘણા આદિવાસી બહેનો, અને તમાકુ ગુટકાની પડીકી પણ રાખતા હોય છે. પણ ભગવાન ના પાડે છે કે કોઈએ બાઈઓ કે ભાઈઓ હોય ક્યારેય પણ તમાકુ બીડી સિગારેટ ચીકણીનું સેવન કરવું નહીં. એમ દારૂ પણ એટલો જ ખતરનાક છે. ઠંડા પીણા પણ ભક્તો આવા ખતરનાક, એમાં પણ કેફી દ્રવ્યો ઉમેરવામાં આવે છે. અને ઘણીવાર તો તમે જુઓ લારી ગલ્લા ઉપર સેન્ડવિચ વેચાતી હોય ને એમાં પણ કેફી દ્રવ્યો નાખે. એક સ્કૂલની પાસે એક સેન્ડવિચ વેચવાવાળો આવતો અમદાવાદમાં. તો રવિવાર હોય તો એ બાળકો એ સ્કૂલે સેન્ડવિચ ખાવા જાય ત્યારે વડીલોને બધાને વિચાર થયો કે આ છોકરાઓ ઘરે કે બાજુમાંથી કેમ ખાતા નથી. ત્યાં લઈ જઈને સેન્ડવિચ ખરીદીને લેબોરેટરીમાં ટેસ્ટિંગ આપ્યું તો એમાં પણ કેફી દ્રવ્ય નાખીને ચટણીમાં એ સેન્ડવિચ બનાવીને આપતો હતો, જેથી કરીને એ સેન્ડવિચ એડિક્ટ થઈ ગયા હતા કે છોકરાને સેન્ડવિચ ખાધા વગર ચાલે જ નહીં. જો તો આ જગતના લોભિયા વેપારીઓ
નાના નાના બાળકોની જાન જોખમમાં મૂકતા પણ શરમાતા નથી. એને તો એક જ ધ્યેય હોય છે કે વર મરો કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો. તો એવા લુચ્ચા અને લોભી આ વેપારીઓની અસર નીચે આવી જઈને ક્યારેય બહારના લારી ગલ્લા ઉપર આઈસ્ક્રીમ કે પછી સેન્ડવીચ, દાબેલી, પાઉંભાજી આદિ ભગવાનના ભક્તોએ ખાવા નહીં. એમાં પણ 3 વર્તમાન લોપાઈ જાય. દારૂ ન પીવો, માંસ ન ખાવું, વટલવું નહીં, વટલાવું નહીં. માટે ભગવાનના ભક્તો સ્વામી તો કાયમ આહાર શુદ્ધની સૌથી વધુ મહત્તા પ્રવચનમાં આપે છે કે જ્યાં સુધી અંતઃકરણ શુદ્ધ નહીં થાય ત્યાં સુધી ગમે એટલા પ્રયાસ કરશો તો પણ ભગવાનનો અંતરમાં આવિર્ભાવ નહીં થાય. માટે ભગવાનના ભક્તોએ અવશ્ય આ કાળજી રાખવી. સુવ્રત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન, ભગવાનના ભક્તોએ મહા મોટા ભગવાનના એકાંતિક સંત હોય અથવા તો વેદશાસ્ત્રના જ્ઞાતા એવા પંડિતો હોય, એની આગળ 10 હોય, 7, 5 કે 3 પંડિતોને પરિષદ કહેવાય. અથવા તો સ્વામી જેવા એક બ્રહ્મનિષ્ઠ અને જ્ઞાની પુરુષ મળી જાય તો એને પણ પરિષદ કહેવાય. અને એની પાસે પોતાનાથી થયેલી ભૂલ કહી અને એનું પ્રાયશ્ચિત માગી અને શુદ્ધ થઈ જવું. જો એવી રીતે શુદ્ધ થાય તો એનું અંતઃકરણ શુદ્ધ થવાથી ભગવાનની મૂર્તિમાં જલ્દી અને પ્રીતિ થાય અને સન્માર્ગે ચાલવાની શક્તિ એને પ્રાપ્ત થાય. ભક્તો પ્રાયશ્ચિત, પશ્ચાતાપ જઈ આંસુ પાડવાથી પાપ અને જો પાપને પાડવાથી ધર્મ સાફ થઈ જાય છે. માટે ભગવાનના ભક્તોએ શું કરવું કે પ્રાયશ્ચિત કરીએ તો પાપ થાય, પણ બીજાને આંસુ પડાવીએ તો આપણો ધર્મ સાફ થઈ જાય. માટે ધર્મ સાફ ન થઈ જાય એની કાળજી રાખવી. ભક્તો, આપણે સફાઈ માટે વસ્ત્ર બગડ્યા હોય તો પાણી હોય, સાબુ હોય, ડિટર્જન્ટ પાવડર કે વધારે ડાઘા પડ્યા હોય ને તો પેટ્રોલથી કે ડ્રાય ક્લીનથી આપણે કપડાને સાફ કરી લઈએ. વાસણો જો ગંદા થયા હોય તો રાખથી સાફ કરે, લીંબુથી, એસિડથી કે પછી ક્લિનિંગ લિક્વિડથી આપણે સાફ કરી લઈએ. દિવાલ બગડી હોય તો કાં તો પાણીથી ધોવે, કાં તો સાબુથી, અથવા તો પછી ફરી કલર મારીને હતી એવી કરી નાખે. પણ આત્માને જો સાફ કરવો હશે, પાપથી એ જો લેપાયો હશે તો એને સાફ કરવા માટે પ્રાયશ્ચિત સિવાય બીજો કોઈ ઉપાય નથી. માટે ભગવાનના સ્વામી જેવા એકાંતિક સંત હોય એની આગળ પોતાના પાપ કબૂલી અને જે કાંઈ પ્રાયશ્ચિત આપે એ પ્રાયશ્ચિત કરી લે તો પાછો એ જીવ છે એ હતો એવો શુદ્ધ થઈ જાય છે. તો આ પ્રમાણે સ્વામીશ્રી તો અનંત જીવોના કલ્યાણ કરવા માટે એમના ગુરુશ્રીએ જ્યારથી આજ્ઞા કરી છે ત્યારથી આવા મુમુક્ષુઓના પાપ બાળતા આવે છે અને પ્રાયશ્ચિત આપીને શુદ્ધ કરતા આવે છે. અને હવે તો સ્વામી જાહેરમાં પાણી છાંટીને પણ બધા એને શેથાશક્તિ, એકટાણા, માળા આદિ કરીને પાપમાંથી મુક્તિ અપાવે છે. સુવ્રત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન, આવી રીતે જન શિક્ષા ભગવાને આપી છે. ત્યાર પછી મહારાજ ત્યાં રામનવમીનો સમયો કરી અને રજા લઈને પાછા વૃત્તાલયપુરીથી નીકળી અને ગઢડા આવ્યા છે. ગઢડામાં આવીને ભગવાન એક પછી એક સમયા કરે છે, ભાગવત આદિ સતશાસ્ત્રોને સાંભળે છે. એમ કરતાં કરતાં ભક્તો કારિયાણી અને સારંગપુરના ભક્તો ભગવાનના દર્શને આવ્યા હતા. ત્યારે મહારાજને પ્રાર્થના કરી, પ્રભુ આપને તો બધા ભક્તો સમાન છે. ત્યારે ભગવાન એમની ઈચ્છાને માન આપીને અને કારિયાણી અને સારંગપુર જવા માટે તૈયાર થયા છે. સુવ્રત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન, જન્માષ્ટમીનો મોટો ઉત્સવ પ્રભુએ સારંગપુરની અંદર કર્યો છે અને પાપને પુણ્યના લક્ષણો કહ્યા છે. ત્યાર પછી ભગવાન ત્યાંથી કારિયાણી પધાર્યા અને વસ્તા ખાચરના દરબારમાં મહા મોટો પ્રબોધની ઉત્સવ કર્યો. ત્યાં સુરા ખાચર અને હેમંતસિંહ રાજાએ ભગવાનને પ્રાર્થના કરતા ભગવાન ત્યાંથી લોયા નાગડકા પધાર્યા. લોયામાં ભગવાને શાકોત્સવ કર્યો એ આપણે સવારમાં જોયું. ત્યાંથી પ્રભુ પંચાળા પધાર્યા છે અને પંચાળામાં ભગવાન 1.5 મહિનો રોકાણા. સરસ મજાનો ઇતિહાસ પ્રસિદ્ધ
એવો રાસોત્સવ પ્રભુએ ત્યાં કર્યો. ત્યાંથી પ્રભુ જૂનાગઢમાં પધાર્યા છે. એવે વખતે જૂનાગઢના નવાબે ભગવાનની હાથીની અંબાડી ઉપર ધામધૂમથી ચતુરંગીણી સેનાની સલામી સાથે સરસ મજાના સ્વાગત સામૈયા કર્યા છે. સુવ્રત મુનિ કહે છે, પ્રતાપસિંહ રાજન ત્યાં પણ ફૂલડોળનો ઉત્સવ કરી હેમંતસિંહ રાજાના સર્વે મનોરથો પૂર્ણ કરીને પ્રભુ પાછા ગઢપુર પધાર્યા છે. અને હવે પોતાના અવતાર હેતુ એકાંતમાં બેસી અક્ષર ઓરડીમાં મહારાજ વિચારે છે કે મારો અવતાર અનંત જીવોના કલ્યાણ અનંત કાળ સુધી નિરંતર ચાલ્યા રહે એટલા માટે થયો છે. માટે એના માટે હું હવે મંદિરો બાંધું, આચાર્યોની સ્થાપના કરું અને સતશાસ્ત્રોનું નિર્માણ કરાવું. આવી રીતે ભગવાન સ્વામિનારાયણે 3 ગૂઢ સંકલ્પો કર્યા. એ સંકલ્પને જાણી અને ભગવાનની ઈચ્છાથી અમદાવાદવાસી ભરિભક્તો સમયમાં આવ્યા અને મહારાજને પ્રાર્થના કરી કે હે મહારાજ, શ્રીનગરમાં ગવર્નર સાહેબે આપને જમીન આપી છે તો કૃપા કરીને મહામંદિરનું નિર્માણ કરો. ત્યારે ભગવાન આનંદાનંદ સ્વામીને શ્રીનગરને વિશે મહામંદિરનું નિર્માણ કરવા માટે મોકલે છે. અને માનસ એમના મામાના દીકરા અને ભત્રીજાઓને ભગવાનને દ્વારિકાની યાત્રા માટે મોકલ્યા. ત્યારે સચ્ચિદાનંદ સ્વામી સાથે ગયા. દ્વારિકામાં સ્વામીને દર્શનનું સુખ ન મળ્યું. 11 દિવસના નકોરડા ઉપવાસ થયા. સ્વામી એમને દર્શન આપ્યા, પ્રાર્થના કરી. ત્યારે દ્વારિકાધીશ પણ સ્વામીની સાથે વડતાલ ગઢડા પધાર્યા. ત્યાંથી ભગવાન એમની વડતાલ લાવીને સ્થાપના કરે છે. વડોદરાની સભા આદિ બધી દિવ્ય કથાના પ્રસંગો ભક્તો આવતીકાલે આપણે જોઈશું. અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય. ફળવંત બહુ નામી ચરણ સરોજ તમારા વંદુ કર જોડી. પ્રભુ વંદુ કર જોડી. ચરણે શીશ ધર્યાથી. ચરણે શીશ ધર્યાથી. દુઃખ નાખ્યા તોડી નારાયણ નરભ્રાતા દ્વિજ કુળ તનુ ધારી. પ્રભુ દ્વિજ કુળ તનુ ધારી. પામર પતિત ઉધાર્યા. પામર પતિત ઉધાર્યા. અગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી. પ્રભુ કરતા અવિનાશી. 68 તીરથ ચરણે. 68 તીરથ ચરણે. તૂટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે. પ્રભુ જે દર્શન કરશે. કાળ કર્મથી છૂટી. કાળ કર્મથી છૂટી. કુટુંબ સહિત કરશે આવસર. કરુણાનિધિ કરુણા બહુ કીધી. વાલે કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ. મુક્તાનંદ કહે મુક્તિ. સુગમ કરી તેથી. પ્રભુ જય સદગુરુ સ્વામી. પ્રભુ જય સદગુરુ સ્વામી. પ્રભુ જય સદગુરુ સ્વામી. ભલા હરિભક્તો, આપણે સવારની સેશનમાં યુએસના હરિભક્તોને સાંભળ્યા. હવે દુબઈથી પધારેલા પરમવદેશી કિરીટભાઈ ભટ્ટને વિનંતી કરું છું કે પોતાની વાણીનો લાભ આપે. પરમવદેશી કિરીટભાઈ ભટ્ટ.
સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, નિર્દોષ એવા આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન તથા એ સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ, જેવા નામ એવા ગુણ આપણા ગુરુવર્ય જ્ઞાની સ્વામી હરિસ્વરૂપદાસજી તથા પૂજ્ય શાસ્ત્રી સ્વામી સત્સંગ ભૂષણદાસજી સ્વામી આપણા ખરેખર સત્સંગનું ભૂષણ કહીએ તો શાસ્ત્રી સ્વામી છે જ. એમ આપણા સંતો પણ, સ્ત્રી ધનના ત્યાગી આપણા સંતો પણ સ્વામીએ એવું સંત વૃંદ ઊભું કર્યું છે કે આપણને ક્યાંય એની જોડ મળે નહીં. અને આપણું ગાયક વૃંદ સ્વામી ઘણી બધી વાર કહે છે કે આ તો પ્રેમાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી જેવા છે, કે આપણે જ્યારે સાંભળી લાડીલો લાલ એટલે આપણને એમ થઈ જાય કે ના ખરેખર ગાય છે. અને મારા વહાલા બધાએ મુક્તો સ્વામીએ કીધું કે આ તો અક્ષરધામની સભા છે. અને મહારાજે વચનામતમાં પણ કહ્યું કે આ બધી તો દિવ્ય મૂર્તિ છે. એટલે આવા બધા ભક્તો ખરેખર આપણા મોટા ભાગ્ય છે. સ્વામીજી ઘણી બધી વાર આપણને એમ કહે છે કે આપણા મોટા ભાગ્ય છે. અમારે જેવા બધા નાના નાનાને બોલાવ્યા. અમારું દુબઈનું મંડળ એટલે આમ નાનું, આ યુએસ ના ને, પણ સ્વામીએ ખૂબ દયા કરી. અમને એમ હતું કે કદાચ જૂનમાં બોલાવ્યા તો નહીં બોલાવે, પણ સ્વામીએ કીધું કે આવો આવો. અને ખરેખર એવો મોટો લાભ દીધો છે, એવો મોટો લાભ દીધો છે કે ન ભૂતો ન ભવિષ્ય હતી એવો સુંદર મજાનો સ્વામીએ આપણને બધાને આ લાભ દીધો. કારણ કે અક્ષરધામનું સુખ સ્વામીજી કહે છે કે તમને જો અક્ષરધામનું સુખ લેવું હોય તો એ આ સંત જ આપી શકશે, એના સિવાય કોઈને આપવાની તાકાત નથી. અને સ્વામીજી કેટલી બધી વાર કહે છે કે આ અક્ષરધામ છે, અક્ષરધામ છે. અને જ્યાં મહારાજે પણ એમ કીધું વચનામૃતની અંદર કે જ્યાં પુરુષોત્તમ નારાયણ ત્યાં અક્ષરધામનું મધ્ય છે. પણ પુરુષોત્તમ નારાયણ એમને એમ ક્યાંય નથી આવતા. આપણે મોદી સાહેબને બોલાવવા હોય ને તો એ એકલા આવે નહીં એમને એમ, એની સાથે કોઈકની ઓળખાણ હોય તો આવે. એમ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પણ આવા ધ્યાની સ્વામી જેવા સંત છે ને એટલા માટે અહીંયા છે, નહીતર મહારાજ અહીંયા ન હોય. એટલે આપણે જેટલી વાર ગાઈએ લાડીલો લાલ, એ આપણા લાડીલા આપણને ખૂબ લાડ લડાવે છે. એટલે પણ શોર્ટ કરી નાખું, આપણી માં છે, માને કેટલો બધો પ્રેમ હોય ને, એટલો બધો પ્રેમ હોય કે મારા છોકરાઓ માટે શું કરું એમ. એમને અક્ષરધામનું સુખ આપી દેવું જોઈએ કે જે તમને હું ડિગ્રી આપું છું અક્ષરધામની, કે તમે પોતે જ અક્ષરધામ છો. ધ્યાન પ્રકાશની અંદર વારંવાર લખ્યું, અને કે જે તમે જ અક્ષરધામ છો. અને એ ડિગ્રી આપે છે આપણને કે આવી રીતે, તો એ ડિગ્રી આપવાની સત્તા પણ એની પાસે છે. તો જેમ દીકરી કે દીકરો ઘરે આવતા હોય તો આપણને એમ હોય ને, માને એમ હોય કે હું શું કરું એના માટે. સરસ મજાની રજાઈ હોય, એક રજાઈની ગાડી તો પાછી મોકલી દીધી ખરેખર આપણા માટે હો, અને બીજી મંગાવી કે હવે કેમ ઠંડી નથી પડતી ને? ના, નથી પડતી સ્વામી. કહેવાનો મતલબ કે સ્વામીજીને ખૂબ જ આટલો બધો આપણા માટે પ્રેમ છે. તો હવે ઘણું બધું આગળ લેવાનું છે આપણે. હવે હું મારી વાણીને વિરામ આપું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય. હલો હલો હલો
બોલો અનેના પ્રાર્થનામાં નિર્વિઘ્નમ સંસારમ નિર્વિઘ્નમ વાણિજ્યમ જલા નિર્વિઘ્નમ ધનપુત્રાદિ ગણેશસ્ય સુધારિવસ્યાય ધમ્મોદરાય જગરાય જગદ્વિદાય નારાયણાય વિદ્યાન વિભૂષિતાય ગૌરીપદાય ગણનાથ નમો નમસ્તે વિજય મહાગણપતે નમઃ રાજ્ઞા પૂર્વક નમસ્કારં સમર્પયામિ અન્યા પૂજ્યા સંગાય ચક્રવારાય ગાયકાય ગણપતિકાય વિઘ્નરાય મહાગણપતિ દેવતા દેવી ગાયત્રી ચંડા અવતારે શ્રી હરિ કૃષ્ણ ભગવાન દેવતા ધર્મ પુત્રેતિ બીજમ નૈષ્ટિક મુહૂર્ત ધરેતિ શક્તિ ભક્તિ કિલગમ શ્રી સ્વામી નારાયણ પ્રીતિ અર્થે ન્યાસે વિનિયોગ કાર્યક્રમ મૂકી દો ખાલી વાતકીમાં કલ્યાણ કરતા ભવસમમાં આ જોઈ નાખવાના. હવે શ્રી કૃષ્ણ ભોજન ભગવાન સ્વામિનારાયણાય નમઃ. ધ્યાનો ધ્યાન ગૌરવયામિ ભગવાનના ચરણમાં. આ ભગવાનનું સ્નાન તો પછી અભી સ્નાનનો અર્થ શું થાય કે સાબુ લગાડતા પહેલા એક લોટો ભરીને પાણી રેડવું પડે, એટલે આ મિલિત સ્નાન કહેવાય. હવે પંચામૃત સ્નાનમાં દૂધની ચમચી ભરતું. ઓમ દૂધનો ભગવાનનું સ્વધેન જાતમ. સ્વધેન એટલે પોતાના ઘરની ગાયનું દૂધ લઈને ભગવાનનું ટેકરે વીંગડા ભરી ચલાવવું પડે. ઓમ ભયા પ્રાગવ્યામ ભગવાન સ્વામિનારાયણાય નમઃ. ભયસ્થાનમ સમર્પયામિ દેવગા દક્ષિણાન સમર્પયામિ સુદાચમણ્ય જલમર્પયામિ અત દધિસ્થાનમ દહીંનો પીજે. ઓમ સમર્પયામિ અત ઘૃતસ્નાન. ઓમ ભગવાન સ્વામિનારાયણ ઘટસ્થાન સમર્પયામિ સુદાચમણ્ય જલમર્પયામિ અત મધુસ્થાનમ ષોડશોના પિતા મધુમાનો ભારતપતિ મધુમાનો સૌર્યઃ શ્રીરામો ભવન ગુણાં ગંગાય ભગવાન સ્વામિનારાયણાય નમઃ. મધુસ્થાન સમર્પયામિ દેહમુદ્રા સૂર્યા દંડ ગોધમાહિતમ અપાગુણ સત્યયોર પંચામૃતની સમજી બદલું. ઓમ અંજનદિયા સરસ્વતી મભિયંદિરોદજ ધર્મભૂતાનામપેતરે ગંગાય ભગવાન સ્વામિનારાયણાય નમઃ. ગંગો દક્ષિણાન સમર્પયામિ દેવતા દક્ષિણાન ચંદન દિએ જાય, પાણી દિએ જાય, પંચામૃત બંધાય.
એટલે પંચામૃત છે આપણે ભગવાન તો દાડા કાઢવાના પંચામૃત સ્વામી છે. ઓમ સુક્ત પુરુષ સુક્ત એટલે તું વેદ, વેદોનું ભાષ્ય ન થાય, વેદોના મંત્ર કારણ ભગવાનના સ્વમુખે કહેવાય. આ વેદ ભગવાન બોલ્યા અને વેદ બન્યા, કીર્તનો બનાયા. કીર્તનોમાં ખબર પડવા લાગીને એટલે બહેનો એના ગીતો બનાય, જગતના ગીતો છે તો વેદો સાથે સંબંધ રાખતા હોય એટલે આનું નામ કહેવા ગીત છે. હરિઓમ स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयालु सहजानंद दया सरोज वंदो कर जोड़ी प्रभु वंदो कर जोड़ी चरणे शीश धराती दुख ना क्या तोड़ी नारायण नरभ्राता बिज कुल तनुधारी प्रभु बिज कुल तनुधारी पामर पति को उद्धारा पामर पति को उद्धार लीला करता विनाशी प्रभु करता विनाशी 68 तीर्थ चरणे 68 तीर्थ चरणे कोटि गया काशी पुरुषोत्तम प्रगट मुझे दर्शन करशे प्रभु दे दर्शन करशे कालकल्पति छूटी कुटुंब सहित दर्शे अवसर करुणानिधि करुणा बहु कीधी वाले करुणा बहु कीधी मुक्तानंद कहे मुक्ति मुक्तानंद कहे मुक्ति प्रभु जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी માટે ભુજ ગામના હરિભક્તો આવ્યા હોય તો ભુજ ગામના હરિભક્તો 10 હરિભક્તો અહીંયા પધારે. વક્તાશ્રી અને પોથી પૂજન માટે ભુજ કચ્છના હરિભક્તો આવ્યા હોય તો અહીં પધારે. અને સર્વે હરિભક્તોને ખાસ વિનંતી, વક્તાશ્રી સભા મંડપમાં પધારી ચૂક્યા છે તો સર્વે હરિભક્તો પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે. પારાયણ આજે 5મો દિવસ છે. પારાયણ આજે 5મો દિવસ છે. આપણે આખો દિવસ કઈ સભા વાર્તા આજે નથી, 11 વાગ્યા સુધીની આસપાસ છે. તો સર્વે હરિભક્તોને ખાસ વિનંતી, નાસ્તા પાણી થઈ ચૂક્યા હશે તો સર્વે હરિભક્તો પોતપોતાનું સ્થાન તાત્કાલિક ગ્રહણ કરે, જેથી કરીને આપણી વ્યવસ્થા જળવાઈ રહે, સમય પણ સચવાઈ રહે અને સમય સમય બધા કામ થઈ શકે. તો ખાસ હરિભક્તોને ખાસ વિનંતી, જ્યાં પણ હોય હરિભક્તો, સ્વયંસેવક સિવાયના બીજા હરિભક્તો હોય જે પારાયણમાં પધાર્યા છે એ હરિભક્તોને ખાસ વિનંતી કે પોતપોતાનું સ્થાન તાત્કાલિક ગ્રહણ કરે
આમ તો ઠંડી ઘણી છે આજે, પ્રતાપભાઈ ઠંડી ઘણી છે આજે, પણ જો ભેગા બેસશું બધા તો ઠંડી આવશે નહીં. એટલે બધા હરિભક્તોને ખાસ વિનંતી, ક્યાંય જગ્યા રહેશે, સ્પેસ રહેશે તો ઠંડી પડશે. ભુજ કચ્છના, ભુજના હરિભક્તો, ભુજના હોય આરતીમાં આવી જાય, વાંધો નહીં. સર્વે હરિભક્તોને ખાસ વિનંતી, જ્યોત જ્યોતમાં 5 દિવસ થઈ ચૂક્યા છે. 5મા દિવસમાં આપણે આ સમયાનો પ્રવેશ કર્યો છે. તો ખાસ હરિભક્તોને વિનંતી કે જેમ લાભ લીધો છે, ગાય હોય તો પહેલે ઘાસચારો ચરે, પછી ઘરે જઈને વાઘોડે. તો ઘરે જઈને આ સીડી છે, શ્રવણ મનન ને નિધિધ્યાસ કરશું તો સ્વામીજીનો શું ધ્યેય છે એ આપણે ખ્યાલમાં આવશે. તો ભુજ ગામના હરિભક્તો આવી ગયા છે ને, સર્વે હરિભક્તોને ખાસ વિનંતી, કથા વાર્તા આપણે હવે ટૂંક સમય માટે ભુજ ગામના હરિભક્તો આવ્યા હવે તો ભુજ ગામના હરિભક્તો 10 હરિભક્તો અહીંયા પધારે. વક્તાશ્રી અને પોથી પૂજન માટે ભુજ કચ્છના હરિભક્તો આવ્યા હોય તો અહીં પધારે. અને સર્વે હરિભક્તોને ખાસ વિનંતી, વક્તાશ્રી સભા મંડપમાં પધારી ચૂક્યા છે. તો સર્વે હરિભક્તો પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે. પારાયણનો આજે 5મો દિવસ છે. પારાયણનો આજે 5મો દિવસ છે. આપણે આખો દિવસ કઈ સભા વાર્તા આજે નથી, 11 વાગ્યા સુધીની આસપાસ છે. તો સર્વે હરિભક્તોને ખાસ વિનંતી, નાસ્તા પાણી થઈ ચૂક્યા હશે તો સર્વે હરિભક્તો પોતપોતાનું સ્થાન તાત્કાલિક ગ્રહણ કરે, જેથી કરીને આપણી વ્યવસ્થા જળવાઈ રહે, સમય પણ સચવાઈ રહે અને સમય સમય બધા કામ થઈ શકે. તો ખાસ હરિભક્તોને ખાસ વિનંતી, જ્યાં પણ હોય હરિભક્તો, સ્વયંસેવક સિવાયના બીજા હરિભક્તો હોય જે પારાયણમાં પધાર્યા છે એ હરિભક્તોને ખાસ વિનંતી કે પોતપોતાનું સ્થાન તાત્કાલિક ગ્રહણ કરે. આમ તો ઠંડી ઘણી છે આજે, પ્રતાપભાઈ ઠંડી ઘણી છે આજે, પણ જો ભેગા બેસશું બધા તો ઠંડી આવશે નહીં. એટલે બધા હરિભક્તોને ખાસ વિનંતી, ક્યાંય જગ્યા રહેશે, સ્પેસ રહેશે તો ઠંડી પડશે. ભુજ કચ્છના, ભુજના હરિભક્તો, ભુજના હોય આરતીમાં આવી જાય, વાંધો નહીં. સર્વે હરિભક્તોને ખાસ વિનંતી, જ્યોત જ્યોતમાં 5 દિવસ થઈ ચૂક્યા છે. 5મા દિવસમાં આપણે આ સમયાનો પ્રવેશ કર્યો છે. તો ખાસ હરિભક્તોને વિનંતી કે જેમ લાભ લીધો છે, ગાય હોય તો પહેલે ઘાસચારો ચરે, પછી ઘરે જઈને વાઘોડે. તો ઘરે જઈને આ સીડી છે, શ્રવણ મનન ને નિધિધ્યાસ કરશું તો સ્વામીજીનો શું ધ્યેય છે એ આપણે ખ્યાલમાં આવશે. તો ભુજ ગામના હરિભક્તો આવી ગયા છે ને, સર્વે હરિભક્તોને ખાસ વિનંતી, કથા વાર્તા આપણે હવે ટૂંક સમય